એવરીવન, વેલકમ ટુ યુજીસી નેટ્સ એટ અચીવર્સ. યુજીસી નેટ્સ એટ અચીવર્સ ને આપણી આ યુટ્યુબ ચેનલમાં હું કવિ તંજારિયા એકવાર ફરીથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપ સૌને ખ્યાલ છે 2025ની જે જીસેટની એક્ઝામ છે એને ધ્યાનમાં રાખીને આપણે જે મેગા રિવિઝન સેશન્સ જે ઓલરેડી 3 પાર્ટ જે છે એના કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણો 4th પાર્ટ છે કે જે ટોપિક્સ આપણા રહેવાના છે એ આપણા ઇન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ પ્લાનિંગના જે છે એ ટોપિક્સ આપણા રહેવાના છે, રાઈટ. વિડીયો જે છે બની શકે 1 કલાકથી વધારે પણ જઈ શકે છે, કેમ કે મેક્સિમમ આપણે દરેક ટોપિકને ઇન ડિટેલમાં તો સમજતા જોઈએ છીએ, પણ સાથે સાથે એના ક્વેશ્ચન્સ પણ સોલ્વ કરતા હોઈએ છીએ, રાઈટ. એટલે બને કે ભાઈ 1 કલાકથી પણ વધારાનો વિડીયો જે છે એ જઈ શકે છે, પણ મેક શ્યોર કે આ યુનિટ જે છે એ બહુ જ કન્સેપ્ટ વાળું યુનિટ છે. તમે આમાં જો ફોકસ તમારું ડાયવર્ટ થઈ જશે તો તમે નહીં શીખી શકો. એટલે સાથે ને સાથે હું બધાને અત્યારથી જ રિક્વેસ્ટ કરું છું કે નોટ પેન લઈને સાથે જ બેસજો, એટલે તમને વધારે કંઈ તકલીફ પડે નહીં, રાઈટ. જેથી કરીને તમે એક એક વસ્તુ સાથે નોટ ડાઉન કરતા રહો, અને કંઈ નથી સમજ પડતી તો આપણે ઓલરેડી લાઈવ ચેટ ઓપન જ રાખી છે, તો તમે ત્યાંથી જે છે એનું એક્સેસ પણ લઈ શકો છો, રાઈટ. બીજી એક વસ્તુ હું કહી દઉં કે આ એક યુનિટ જે છે એ એવું છે કે જ્યાં તમને ઇન ડિટેલ ઘણું બધું પૂછવામાં આવતું નથી. આપણે જે કંઈ પણ ટોપિક આજના લેક્ચરમાં કવર કરવાના છીએ એ માત્ર ને માત્ર એક્ઝામને પોઈન્ટ ઓફ વ્યૂ જ ટાર્ગેટ કર્યો છે મેં. બાકી ઘણું બધું એવું છે આ પર્ટિક્યુલર યુનિટનું કે જે મેં આ પર્ટિક્યુલર સેશનમાં ઇન્ક્લુડેડ નથી કરેલું. એનો મતલબ એવો નથી કે હું ખાલી ને ખાલી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ઉપર જ ભાર આપું છું, રાઈટ, એવું જરાય નથી. પણ મેક શ્યોર કે તમારું જે એક્ઝામ છે અને તમારા જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે એને તમે જો વાંચ્યા હશે, રાઈટ, તો એમાંથી તમને ઇઝીલી ખબર પડશે કે ભાઈ આ જ ટોપિકમાંથી આપણને પેપરમાં દર વખતે ક્વેશ્ચન્સ જે છે પૂછવામાં આવે છે, રાઈટ. ચલો આગળ વધીએ. વિડીયો શરૂ કરતા પહેલા, સેશન શરૂ કરતા પહેલા નાની રિક્વેસ્ટ છે કે હજુ કોઈ મિત્રો જો ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન નથી કરે તો કરીબ કરીબ 920+ છોકરાઓ જે છે એ ઓલરેડી આપણા ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન છે, અને એ લોકોને આ સેશનની ફ્રી પીડીએફ જે છે એ પણ આપવામાં આવશે, અને પ્લસમાં રાત્રે સેશન પૂરા થયા પછી અથવા તો આવતીકાલે સવારે એ લોકોને નાની ક્વિઝ પણ કન્ડક્ટ જે છે એ કરવામાં આવશે આ જ ટોપિકના આધારે, રાઈટ. જે કંઈ પણ આજે આપણે ભણવાના છીએ એ જ ટોપિકના આધારે એની નાની ક્વિઝ પણ જે છે એ લેવામાં આવશે, પણ એની માટે તમારે ટેલિગ્રામ જે છે એ જોઈન કરવું પડશે, રાઈટ. એની લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં, આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ઓકે, ચલો મિત્રો, ઓલ સેટ. શરૂ કરીએ છીએ આપણો રિવિઝન સેશન ઇન્કમ ટેક્સ યુનિટ. આપણા જે મેગા રિવિઝનના ટોપિક રહેવાના છે એ ટોટલ 11 ટોપિક રહેવાના છે, કે જે 11 ટોપિક માંથી જ રિપીટેટિવ તમને જે છે એ એમસીક્યુઝ પેપરમાં પૂછવામાં આવતા હોય છે. પહેલો ટોપિક છે બેઝિક કન્સેપ્ટ ફોર ઇન્કમ ટેક્સ, રાઈટ. બીજું છે ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ. પીવાય એવાય મને પ્રીવિયસ યર શું હોય અને અસેસમેન્ટ યર શું હોય. કોમ્પ્યુટેશન ઓફ ટેક્સ લાયબિલિટી, રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ ઇન્ડિવિજ્યુઅલ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આવનારી જીસેટની કોમર્સ કે મેનેજમેન્ટની પરીક્ષામાં તમે 100% 110% આ ટોપિકમાંથી ક્વેશ્ચન જે છે એ તમને જોવા મળશે મળશે ને મળશે જ. પછી છે કન્સેપ્ટ ઓફ ટોટલ ઇન્કમ, રાઈટ. કન્સેપ્ટ ઓફ ટોટલ ઇન્કમ. પછી છે ટોટલ 5 હેડ્સ, આપણે બધાને ખ્યાલ છે: સેલેરી, હાઉસ પ્રોપર્ટી, કેપિટલ ગેઇન, પ્રોફિટ એન્ડ લોસ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન, પ્રોફિટ ગેઇન એન્ડ લોસ, રાઈટ. અને છેલ્લું છે તમારું ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, રાઈટ. આ 5 હેડની આપણે ઇન ડિટેલ તો નહીં જઈએ, થોડું થોડું જે ઇમ્પોર્ટન્ટ છે સમરાઇઝ વર્ઝન જે ઇમ્પોર્ટન્ટ છે એ આપણે ચર્ચા કરીશું. પછી અત્યારનું લેટેસ્ટ ટોપિક ચાલી રહ્યું છે આઈટીઆર ફોર્મ્સ, ઇન્કમ ટેક્સ રિટર્નનું જે ફોર્મ્સ છે. 9th છે સેટ ઓફ એન્ડ કેરી ફોરવર્ડ સિસ્ટમ. 10th જે છે ટાઈપ્સ ઓફ અસેસમેન્ટ એન્ડ મીનિંગ, અને સૌથી લાસ્ટ છે તમારું કોર્પોરેટ ટેક્સ પ્લાન, રાઈટ. તો આ 10 ટોપિક એવા છે કે જે તમને ક્યાંક ને ક્યાંક વારે વારે ક્વેશ્ચન પૂછાતા હોય છે જીસેટની એક્ઝામિનેશનમાં. અને લાસ્ટ યરનું પેપર જે છે એ આપણે 2 પાર્ટમાં કવર કર્યું હતું. જો મિત્રો કોઈ એ નથી જોયું તો બહુ જ મોટી ભૂલ કરશો, કેમ કે અકાઉન્ટિંગ અને ઇન્કમ ટેક્સ આ બંને મોડ્યુલમાંથી સૌથી વધારે ક્વેશ્ચન્સ હતા, અને ત્રીજું હતું તમારું લીગલ આસ્પેક્ટ ઓફ બિઝનેસ, રાઈટ. જે લોકોએ સોલ્વ કરી લીધા છે એમના માટે તો ઘણું સારું રહેશે, પણ જે લોકોએ નથી સોલ્વ કર્યા એ આજે ને આજે જ સોલ્વ કરી લેજો આ વિડીયો પતે પછી જ, અથવા તો તમારા કન્વિનિયન્સ છે. પણ એમાંથી ખાસ યાદ રાખજો કે આ જ ટોપિક હતા બધા, રાઈટ, કે જેમાંથી એ પર્ટિક્યુલર ક્વેશ્ચન તમને પૂછવામાં આવ્યા હતા.
ચલો મિત્રો શરૂ કરીએ વિધાઉટ એની સિંગલ મિનિટ ઓફ વેસ્ટિંગ. પેલો છે બેઝિક કન્સેપ્ટ. હવે એક વસ્તુ અહીંયા સમજવા જેવી એ છે કે જ્યારે આપણે કોઈ એક્ટ ની વાત કરતા હોય, રાઈટ, એ પછી કોઈ પણ એક્ટ હોય, ઇન્કમ ટેક્સ હોય, કોન્ટ્રાક્ટ નો હોય કે કોઈ મોનેટરી પોલિસી નો હોય, રાઈટ, તો એ ઉદ્ભવે ક્યાંથી? તો એ ઉદ્ભવે કોન્સ્ટિટ્યુશનમાં. કોન્સ્ટિટ્યુશન ને ગુજરાતીમાં તમે કહો છો બંધારણ, રાઈટ. ભારતનું જે બંધારણ છે એમાં અમુક લિસ્ટ આપેલા છે, જેમ કે એન્ટ્રી 82 ઓફ યુનિયન લિસ્ટ, લિસ્ટ 1 ટુ 7th schedule of Constitution of India gives power to Parliament to levy tax on income other than agriculture income. બેસિકલી પહેલા તો એ વસ્તુ તમે સમજો કે ટેક્સ કોને કહેવાય અને ટેક્સેશન કોને કહેવાય. આપણે એકદમ બેઝિક થી શરૂ કરું છું, રાઈટ. ટેક્સ કોને કહેવાય અને ટેક્સેશન કોને કહેવાય? તો ટેક્સ જે છે એ યા તો સ્ટેટ ગવર્મેન્ટ યા તો સેન્ટ્રલ ગવર્મેન્ટ, આ બંનેમાંથી કોઈ એક દ્વારા અથવા તો બંને દ્વારા કન્ઝ્યુમર ઉપર એટલે કે સિટીઝન ઉપર જે અમાઉન્ટ ચાર્જ કરવામાં આવે છે, જે અમાઉન્ટ લેવી કરવામાં આવે છે, એને શું કહેવામાં આવે છે? ટેક્સ કહેવામાં આવે છે. કે ગવર્મેન્ટ જે છે એ પોતાના સિટીઝન જોડેથી જે કંઈ પણ ટેક્સની અમાઉન્ટ જે છે કલેક્ટ કરે છે, જે ટેક્સ લે છે, એ જ અલ્ટિમેટલી શું કહેવાય છે? તમારી ટેક્સેબલ અમાઉન્ટ કહેવામાં આવે છે. અને આ જ અમાઉન્ટને જ્યારે તમે તમારા હેડ્સ ઓફ ઇન્કમ સાથે કમ્પ્યુટ કરો છો, કમ્પ્યુટ ઇન ધ સેન્સ કે તમે આને પ્રેક્ટિકલી પેલામાં નાખો છો સ્ટેટમેન્ટ વાઇઝ. જેમ કે સેલેરીનું હોય તો કઈ રીતે સેલેરી નક્કી થાય, હાઉસ પ્રોપર્ટી હોય તો કઈ રીતે હાઉસ પ્રોપર્ટી નક્કી થાય, એ સ્ટેટમેન્ટમાં તમે આને જ્યારે કેલ્ક્યુલેટ કરો છો તો એ આખી સિસ્ટમને શું કહેવામાં આવે છે મિત્રો? ટેક્સેશન કહેવામાં આવે છે. તો અગર હું અહીંયા એક જ કીવર્ડમાં લખું ટેક્સ શું અને ટેક્સેશન શું, રાઈટ, તો ટેક્સ નો મતલબ સિમ્પલ શું થશે? હું ફરી વખત લખું છું અહીંયા. ટેક્સ નો મતલબ શું થાય મિત્રો? એક જ સેકન્ડ. ટેક્સ નો મતલબ શું થાય? કે કોઈ પણ અમાઉન્ટ જે છે એ શું થાય છે? લેવી થાય છે, એટલે કે કલેક્ટ થાય છે. કોના દ્વારા? ગવર્મેન્ટ દ્વારા, રાઈટ. કોઈ પણ અમાઉન્ટ કે જે ગવર્મેન્ટ દ્વારા લેવી કરવામાં આવતી હોય છે એને શું કહેવાય છે? ટેક્સ કહેવામાં આવે છે. અને જ્યારે આ જ અમાઉન્ટને કોઈ એક પર્ટિક્યુલર હેડ્સ ઓફ ઇન્કમમાં કમ્પ્યુટ કરવામાં આવે તો એને શું કહેવાય? ટેક્સેશન કહેવામાં આવે છે, રાઈટ. હવે થોડું ઉપર જોઈએ પાછું આપણે. એન્ટ્રી નંબર 82 ઓફ યુનિયન લિસ્ટ. હવે વસ્તુ એ છે કે લિસ્ટ કેટલા પ્રકારના છે? તો મિત્રો લિસ્ટ જે છે એ 3 પ્રકારના છે. પહેલું જે છે એ યુનિયન લિસ્ટ છે, બીજું જે છે એ સ્ટેટ લિસ્ટ છે, અને ત્રીજું જે લિસ્ટ છે તમારું કોનકરન્ટ લિસ્ટ છે, રાઈટ. પેલું કયું છે? યુનિયન લિસ્ટ. બીજું કયું છે? સ્ટેટ લિસ્ટ. અને ત્રીજું કયું છે? કોનકરન્ટ લિસ્ટ. યુનિયન લિસ્ટ હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ ડીલ કરશે. સ્ટેટ લિસ્ટ હોય એટલે સ્ટેટ ગવર્મેન્ટ ડીલ કરશે. અને જ્યારે કોન્કરન્ટ લિસ્ટ હોય ત્યારે સેન્ટ્રલ પ્લસ સ્ટેટ, રાઈટ. હવે ઉપર જોઈએ પાછું કે એન્ટ્રી નંબર 82 કયા લિસ્ટનું? તો કે ત્રણ માંથી કોઈ એક છે. એટલે અહીંયા કયું આપેલું છે? યુનિયન લિસ્ટ. એમાં બી કેવું લખ્યું છે? લિસ્ટ 1. કોના માટે? તો કે 7th schedule ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના 7મા સ્કેડ્યુલમાં આપેલું લિસ્ટ નંબર 1, કે જેને તમે યુનિયન લિસ્ટ પણ કહો છો, એના એન્ટ્રી નંબર 82 માં શું કીધું છે? કે કોન્સ્ટિટ્યુટિવે gives power to parliament for levy tax on income other than agriculture income. કે એગ્રીકલ્ચર ઇન્કમ સિવાયની કોઈ પણ ઇન્કમ ઉપર ટેક્સ લેવા માટેની પરમિશન જે છે ક્યાંથી આવેલી છે? તો કે સૌથી પહેલા તો મોટી મોટી વસ્તુ યાદ રાખ. સૌથી પહેલા શું આવે? તો કે બંધારણ આવે. બંધારણમાં શું છે? તો કે ઓકે 7મું સ્કેડ્યુલ છે. ઓકે, હવે 7મા ભાગમાં કયું લિસ્ટ છે? તો કે 7મા ભાગનું પેલું લિસ્ટ. ઓકે, તો 7મા ભાગના પેલા લિસ્ટને શું કહેવાય? તો કે સરે કીધું તો યુનિયન લિસ્ટ કહેવાય. ઓકે, તો યુનિયન લિસ્ટની કઈ એન્ટ્રી હતી? તો કે 82 નંબરની એન્ટ્રી. થઈ ગયું ઈઝી. સૌથી પહેલા શું આવે? તો કે બંધારણ. બંધારણના 7મા સ્કેડ્યુલની પેલી લિસ્ટ, કે જેને તમે યુનિયન લિસ્ટ પણ કહો છો, અને એને જ શું છે? એન્ટ્રી નંબર 82 માં પાવર આપેલા છે કે તમે ટેક્સ જે છે કલેક્ટ કરી શકો છો. આઈ હોપ કે હવે ક્લિયર હશે. બીજું છે ઇન્કમ ટેક્સ ઇઝ અ ડાયરેક્ટ ટેક્સ. ઇન્કમ ટેક્સ જે છે કેવો છે? ડાયરેક્ટ ટેક્સ. આપણને ખબર છે કે 2 ટાઈપના ટેક્સ જે છે એ જનરલી કલેક્ટ કરવામાં આવતા હોય છે. પેલું ડાયરેક્ટ અને બીજું
ઇનડાયરેક્ટ, રાઈટ. ઇનડાયરેક્ટ જે છે એનું રિસન્ટલી જ રિફોર્મ્સ આવેલું છે, આપ સૌને ખ્યાલ હશે, જીએસટી 2.0, હે ને. જીએસટી જે છે એ ડાયરેક્ટ ટેક્સ નથી, પણ કેવું છે તમારું, ઇનડાયરેક્ટ ટેક્સ છે. અને જ્યારે ઇન્કમ ઉપર જે કંઈ પણ ટેક્સ લેવામાં આવે છે એ કેવું કહેવાય મિત્રો, ડાયરેક્ટ ટેક્સ કહેવાય છે, રાઈટ. તો ઇન્કમ ટેક્સ ઇઝ અ ડાયરેક્ટ ટેક્સ એન્ડ આર ડિરેક્ટલી બોર્ન બાય ધ ટેક્સ પેયર, કે જે એકચ્યુઅલીમાં ઇન્કમ કરે છે એ જ અલ્ટિમેટલી શું કરશે, ટેક્સ પે કરશે. માનો કે મારી નોકરી હોય અને એમાં હું 5 લાખ રૂપિયા કમાતો હોઉં, તો હવે 5 લાખ હું કમાઉં છું તો ટેક્સ પણ કોણ પે કરીશ, હું જ પે કરીશ. જ્યારે જીએસટી માં એવું છે નહીં, એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સમાં એવું નથી. માનો કે કોઈ મેન્યુફેક્ચરર છે, લેપટોપ કોઈ કંપની બનાવતી હોય, તો લેપટોપ બનાવવા માટે પણ એમને ખર્ચો થાય, એમાં પણ એમને બીજા કોઈ જોડેથી માલ સામાન લીધો હોય તો ટેક્સ પે ત્યારે કર્યો હશે. હવે આ મેન્યુફેક્ચર જ્યારે રિટેલરને આપે છે ત્યારે પણ એને ટેક્સ પે કરવો પડતો હશે, ડિસ્ટ્રીબ્યુશનમાં સપ્લાય કરતી વખતે, રાઈટ. અને આ રિટેલર જ્યારે આપણે નાના મુના છોકરાઓ જે છે એ જતા હોઈએ, શું બનીને ખબર નથી પણ જોઈ લેજો જરા, આપણે જ્યારે કોઈ પણ પ્રોડક્ટ જે છે પરચેસ કરવા જતા હોય ત્યારે આપણે પણ શું પે કરીએ છીએ, અલ્ટિમેટલી એમઆરપી ઉપર આપણે ચૂકવણી કરતા હોઈએ. તો આ એમઆરપી ઉપર પ્લસ શું લાગે છે, સીજીએસટી લાગે, એસજીએસટી લાગે, રાઈટ. હવે એકચ્યુઅલીમાં એ પ્રોડક્ટ હતી ક્યાંથી શરૂ થઈ, તો કે સપ્લાયર દ્વારા, રો મટીરિયલ જેને સપ્લાય કરી હતું એ, ને અલ્ટિમેટલી યુઝર કોણ છે, તો કે આપણે. હવે આપણે તો બનાવી નથી તોય આપણે ટેક્સ પે કરીએ છીએ, ધેટ મીન્સ એ ઇનડાયરેક્ટ ટેક્સ પે છે, રાઈટ. તો આઈ હોપ કે ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ અને તમારું જે લિસ્ટ છે એ તમને હવે ક્લિયર થઈ ગયું હશે, રાઈટ. જો ક્લિયર થઈ ગયું હોય તો ચેટ બોક્સમાં ફટાફટ એક થમ્સઅપ આપો. આ પ્રીમિયર ભલે થતો હોય વિડીયો, પણ હું એકદમ લાઈવ બેઠો છું, જોઉં છું બધાનું મોનિટરિંગ, કેટલા કેટલા લોકો દિલથી ભણે છે, રાઈટ. અને એના પછીથી જ આવા નવા વિડીયો જે છે તમને હું આપતો રહીશ. ઓકે. Income Tax Act 1961 come into force into 1st April 1962, રાઈટ. હું અહીંયા કલર થોડોક ચેન્જ કરું છું. જે મિત્રોએ પ્રીવિયસ યરનો ક્વેશ્ચન સોલ્વ કરેલો છે એને તરત લાઈટ થશે. સૌથી પહેલો પ્રીવિયસ યરનો ક્વેશ્ચન આવ્યો હતો કે સીએસઆર એક્ટ ક્યારે ફોર્સમાં આવ્યો, અને ત્યારે મેં કીધું હતું કે જે એક્ટ જ્યારે ફોર્સમાં આવે એની 1 વર્ષ પહેલા એ શું થઈ ગયો હોય, એસ્ટાબ્લિશ થઈ ગયો હોય. અહીંયા એસ્ટાબ્લિશમેન્ટ યર કેટલું છે, 1961, અને ફોર્સ ક્યારે થયું, 1st April 1962. તો આ પણ તમારો ક્વેશ્ચન જે છે એ બની શકે છે, યાદ રાખજો. નેક્સ્ટ છે, એવરી યર ફાઇનાન્સ મિનિસ્ટર ઇન્ટ્રોડ્યુસ ફાઇનાન્સ બિલ ઇન પાર્લામેન્ટિયલ બજેટ. The first schedule to the Finance Act contain 4 part which specifies the rate of tax. દર વખતે આપણને ખબર છે કે ફેબ્રુઆરીમાં જ્યારે નિર્મલા સીતારામન આપણા ફાઇનાન્સ મિનિસ્ટર બજેટ રજૂ કરે છે તો એમાં એ ફાઇનાન્સ બિલ લઈને આવે છે કે જેમાં સૌથી પહેલો સ્કેડ્યુલ શું હોય, ટેક્સના રેટ સાથેનો સ્કેડ્યુલ હોય છે. ઠીક છે મિત્રો. સો આઈ હોપ બેઝિક તમને હવે ખબર પડી ગઈ હશે કે આપણે આગળ કોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઓકે. હવે થોડીક ડેફિનેશન્સ આપણે જોવાની છે, ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન. સૌથી પહેલું પર્સન, અસેસી, પ્રીવિયસ યર અને એક્ઝેમ્પશન ઇઝ ડિફરન્ટ ફ્રોમ ડિડક્શન, કે જે બંને વસ્તુ જે છે એ શું છે. સૌથી પહેલા જોઈએ પર્સન કોને કહેવાય. તો ઇન્કમ ટેક્સ એક્ટ 1961 ના સેક્શન 2 સબસેક્શન 31 પ્રમાણે માણસ જે છે એટલે કે પર્સન જે છે કોણ કોણ હોઈ શકે. તો સૌથી પહેલા કોઈ એકલો માણસ હોઈ શકે, લેટ્સ ટેક એન એક્ઝામ્પલ, મિસ્ટર કોહલી, બરાબર. આ શું કહેવાય, ઇન્ડિવિજ્યુઅલ કહેવાય. બીજું છે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીનું એક્ઝામ્પલ શું થાય, લેટ્સ સપોઝ કે મિસ્ટર પટેલ એન્ડ મિસિસ પટેલ with their children, with their children. તો આ એક્ઝામ્પલ કેવું થાય, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, કે બધા ભેગા કામ કરે છે. કોણ કોણ, તો કે મિસ્ટર પટેલ, મિસિસ પટેલ અને એના છોકરાઓ. પછી ત્રીજું અહીંયા તમને આપેલું છે કંપની. કંપનીનું તો લેટ્સ સે કોઈ એક્ઝામ્પલ લઈ લો, એબીસી લિમિટેડ, યા તો ઇવન અહીંયા તમે બેંક પણ લઈ શકો છો. બેંક એ અલ્ટિમેટલી શું છે, કંપની જ છે. પછી ફોર્મ છે, તો ફોર્મમાં શું એ પેઢી સામેલ હોય, તમારી પાર્ટનરશિપ પણ હોઈ શકે, શાહ બ્રધર્સ, શાહ સિસ્ટર્સ, હે ને, એવા તમે નામ સાંભળેલા હોય, રાઈટ. તો એ પણ માણસ જ છે ઇન્કમ ટેક્સ એક્ટ પ્રમાણે. પછી છે એન એસોસિએશન ઓફ પર્સન ઓર અ બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ. હવે એસોસિએશન ઓફ પર્સન અને બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ વચ્ચે શું ડિફરન્સ છે, તો કે એસોસિએશન એટલે કે બધા ભેગા કામ કરશે અને બધાની રિસ્પોન્સિબિલિટી પણ કેવી છે, ભેગી છે. જ્યારે બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ એટલે બધા ભેગા કામ કરશે
પણ એક જ કોઈ જે છે એ રિસ્પોન્સિબલ હશે, રાઈટ. પછી લોકલ ઓથોરિટીમાં તમે અહીંયા તમારી મ્યુનિસિપલ કોર્પોરેશન જે હોય, નગરપાલિકા, મહાનગરપાલિકા, એનું ઉદાહરણ લઈ શકો. એવરી આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન, એટલે કે અહીંયા તમે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ લઈ શકો, જેમ કે ગુજરાત યુનિવર્સિટી છે, જેજી યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, એવું તમે અહીંયા લઈ શકો, રાઈટ. નોટ ફોલિંગ વિધિન એની પ્રિસીડિંગ સબ ક્લોઝિસ, આની સિવાય ઇન્ટરનલ ક્લાસિફિકેશન હોવા જોઈએ નહીં. સૌથી પહેલા હું રિપીટ કરું, પર્સન કોને કહેવાય? તો કે એ યા તો ઇન્ડિવિજ્યુઅલ હોઈ શકે, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એટલે કે HUF હોઈ શકે, કંપની પણ હોઈ શકે, ફોર્મ પણ હોઈ શકે, AOP અથવા BOI પણ હોઈ શકે, લોકલ ઓથોરિટી પણ હોઈ શકે, અને કોઈ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ પણ હોઈ શકે. આ તમામ કેટેગરીને આપણે શું નામ દઈએ છીએ ઇન્કમ ટેક્સ એક્ટ પ્રમાણે? પર્સનની ડેફિનેશન કહીએ છીએ, રાઈટ. ઓકે, હવે બીજી આવે છે અસેસી. અસેસી કોને કહેવાય? તો કે અ પર્સન બાય whom tax payable or against whom assessment proceeding have been taken or deemed to be an assessee in default under the act. હવે તમને જો કશું જ યાદ ના રહ્યું હોય ને, તો એક જ સિમ્પલ વસ્તુ યાદ રાખવાની, કે જે માણસ ટેક્સ પે કરે છે અથવા જે માણસ ટેક્સ પે કરવા માટે લાયેબલ છે, એને આપણે શું કહીએ છીએ? અસેસી કહીએ છીએ, રાઈટ. પર્સન કોણ હોઈ શકે? કે ભાઈ ચલો હું એ લિમિટેડ છું, ધ્યાનથી સાંભળજો. માનો કે હું એ લિમિટેડ છું, તો હું પર્સન છું, પણ હું શું ટેક્સ પે કરું છું? જો હું ટેક્સ પે કરીશ તો હું અલ્ટિમેટલી શું થઈશ? અસેસી થઈશ. પણ જો હું નથી ટેક્સ પે કરતો તો હું હજી પર્સન તો છું જ, પણ અસેસી કહેવાઈશ નહીં, રાઈટ. એટલે ખાસ ધ્યાન રાખજો, અસેસી એવો જ માણસ હોઈ શકે કે જે શું કરે છે? બાય હુમ ટેક્સ પેયેબલ, કે જે ટેક્સ પેયેબલ માટે લાયેબલ હોય છે, ઠીક છે. ઓકે. પછી હવે બે કન્સેપ્ટ આવે છે, પ્રીવિયસ યર અને અસેસમેન્ટ યર. આ આપણે થોડુંક ડિટેલમાં જોઈએ છીએ આની પછીનો જે ટોપિક આવે છે એમાં. પણ એઝ ઓફ નાવ એટલું સમજો કે જ્યારે અસેસમેન્ટ આપણે કરતા હોઈએ, ઇન્કમ ટેક્સ આપણે પોતે જ્યારે ફાઇલ કરવાનું હોય, ત્યારે અસેસમેન્ટ યરમાં ફાઇલ થાય અને એ ઇન્કમ આપણે પ્રીવિયસ યરમાં કમાયેલી હોય, એટલું ખાલી યાદ રાખો હમણાંને માટે. એટલે કે આ વર્ષ માનો કે અસેસમેન્ટ યર ચાલે છે 2025-26, તો આપણે જ્યારે 26-27 નું અસેસમેન્ટ આવશે ને, ત્યારે આપણે 25-26 નું ટેક્સ જે છે એ પે કરીશું. પ્રેક્ટિકલી કઈ રીતે પોસિબલ થાય એ આપણે આગળની સ્લાઇડમાં જોઈએ છીએ. અને છેલ્લું તમારું ટોપિક છે exemption is different from deduction. If an income is exempt from tax, it is not included in the computation of income. Deduction is generally given from income chargeable to the tax. Say for example, હું બહુ જ ધીમે ધીમે એટલે ભણાવી રહ્યો છું, કેમ કે આ ટોપિક એવા છે કે જે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી માગી લેશે. અધરવાઇઝ મને કોઈ વ્યૂઝ નો પડી નથી, મને કોઈ લાઇક ની એ પડી નથી. પણ એક છે કે તમે જો કદાચ અત્યારે બેઠા હશો સાંભળવા માટે, તો તમને મગજમાં એટલીસ્ટ ઉતરવું જોઈએ જે કંઈ પણ તમે સાંભળો છો. ઓકે, હવે યાદ રાખો કે માના કોઈ ઇન્કમ છે 1,000 રૂપિયાની, રાઈટ. 1,000 રૂપિયાની શું છે? કોઈ ઇન્કમ છે, બરાબર. એમ કહું છું કે 1,000 ઇન્કમ જે છે એ એક્ઝેમ્પ્ટ છે, અને હું બીજી બાજુ એમ કહું છું કે 1,000 ઇન્કમ જે છે એ ડિડક્શનમાં અવેલેબલ છે. બંનેનો મતલબ ધ્યાનથી સાંભળજો. એક્ઝમ્પશન નો મતલબ શું થશે? કે 1,000 ઉપર હવે મારે કોઈ ટેક્સ પે કરવાનો થતો નથી. અને જ્યારે ડિડક્શન નો મતલબ શું થશે? કે મિનિમમ હું કેટલું ડિડક્ટ કરી શકીશ? હું કેટલું ઓછું કરી શકીશ? 1,000 રૂપિયા ઓછું કરી શકીશ, રાઈટ. એટલે જ અહીંયા ધ્યાનથી વાંચો, શું કીધું છે? If an income is exempt from tax, it is not included in the computation of income. કે જ્યારે આપણે 1,000 ની ઉપર ઇન્કમ ગણીએ છીએ, ત્યારે આપણને ખબર પડી કે ભાઈ આ 1,000 તો કેવા હતા? એક્ઝેમ્પ્ટ થયેલા હતા, તો આની ઉપર તો કાંઈ આવશે નહીં. જ્યારે ડિડક્શનમાં શું થાય? કે ડિડક્શન ઇઝ જનરલી ગિવન ફ્રોમ ઇન્કમ ચાર્જેબલ ટુ ટેક્સ. એટલા માટે જ મેં એક જ અમાઉન્ટના બે એક્ઝામ્પલ લીધા. પહેલા એક્ઝામ્પલમાં એક્ઝેમ્પ્ટ હતું તો આપણે કંઈ જ નહીં કર્યું, અને જ્યારે હવે ડિડક્શન છે તો મેક્સિમમ અમાઉન્ટ કેટલી મળે તમને? 1,000 નું ડિડક્શન તમને મળી જાય. એટલે કહેવાનો મતલબ એમ કે જ્યારે કોઈ ઇન્કમ સાથે ડિડક્શન નો વર્ડ ઇન્ક્લુડેડ હોય, ત્યારે તમે શું કહી શકો? કે ભાઈ આટલું અમાઉન્ટ નું મેક્સિમમ હું બાદ બાકી કરી શકીશ ટેક્સ ભરવા માટે. માનો કે તમારી ઇન્કમ, માનો કે તમે જે છે એ 10,000 રૂપિયા ટેક્સ પે કરવાના હોય, અને તમને ખ્યાલ પડે કે ભાઈ 5,000 જે છે મને ડિડક્શન મળવા પાત્ર છે, તો હવે તમે 15,000 તો ટેક્સ નથી પે કરવાના.
ડિડક્ટ નો મતલબ જ શું થાય કે તમે બાદબાકી કરી છે, તો 10 તમારે ઓલરેડી ભરવાના હતા, એમાંથી 5 તમે બાદ કર્યા, તો હવે કેટલા ભરશો તમે? 5000 ભરશો, રાઈટ? પણ જ્યારે આ જ કેસ એક્ઝમ્પશન નો થાય, તો બાકીના જે 5000 રૂપિયા વધ્યા છે એમાં પણ તમારે અલગ કમ્પ્યુટેશન કરવું પડે. ત્યારે સીધું તમે એમ ના કહી શકો કે હવે મારે 5000 જ ટેક્સ પે કરવાના. ત્યારે એનું ક્લાસિફિકેશન કેવું થઈ જાય? અલગ થઈ જાય. ઓકે, આઈ હોપ કે તમને ડેફિનેશન જે છે એ ક્લિયર હશે. આગળ વધીએ મિત્રો. ઓકે, હવે પ્રીવિયસ યર આવ્યું અને અસેસમેન્ટ યર આવ્યું. જોઈ લઈએ આપણે શું છે શું નહીં. માનો કે હું અહીંયા એક વર્ષ લખું છું 2021-22 અને અહીંયા બીજું લખું છું 2022-23, રાઈટ? માનો કે 2021-22 માં મેં 100 રૂપિયા જે છે એ ઇન્કમ અર્ન કરી. હવે તમે સમજો 22 નું વર્ષ શરૂ ક્યારે થાય? તો કે સર 1 જાન્યુઆરીએ શરૂ થઈ જાય. પણ તમે જો ફાઇનાન્શિયલ યર કયો છો, ફાઇનાન્શિયલ યર, તો એ ક્યારથી ચાલુ થાય? 1 એપ્રિલ થી ચાલુ થાય, કે જ્યારે ઓલરેડી તમારું નવું વર્ષ તો ચાલતું જ હશે. ખ્યાલ આવે છે તમને મિત્રો? તો 1 જાન્યુઆરી 2021 થી 31 ડિસેમ્બર અને પ્લસમાં 1 એપ્રિલ 2022 સુધી એ આખું વર્ષ શું થશે? તમારું પ્રીવિયસ યર થશે. પણ આ પ્રીવિયસ યર કહેવાય ક્યારે? જ્યારે જ્યારે તમે આને નાને આગળ કન્ટિન્યુ કરો છો 2022 અને 23 માટે, રાઈટ? તો તમારું જે કરંટ યર છે, જે તમારું કરંટ યર અત્યારે કયું વર્ષ ચાલે છે? તો કે 2025. અચ્છા, હવે માનો કે આપણે આ ફેઝમાં છીએ કે જ્યાં 31 ડિસેમ્બર પછી પણ 2026 તો શરૂ થશે, પણ ઇન્કમ ટેક્સ માટે શરૂ થશે નહીં. એ ખાલી કેલેન્ડર યર આવશે નવું, બરાબર? આપણું અસેસમેન્ટ અત્યારે કયું ચાલે છે? 2025 અને 26. એટલા માટે જ તમે રિટર્ન જે ફાઇલ કર્યું હશે, રિટર્ન જે ફાઇલ કર્યું હશે એ આના ઉપર નહીં કર્યું હોય. કોના ઉપર કર્યું હશે? 2024-25 ની ઇન્કમ માટે કરેલું હશે. તો મિત્રો સાદી ભાષામાં કહેવાનો મતલબ શું? કે જો ઇન્કમ ની જે ઇન્કમ જે વર્ષમાં થાય એને શું કહેવાય? પ્રીવિયસ યર કહેવાય. અને તે ઇન્કમ જે વર્ષમાં ટેક્સેબલ થાય એને શું કહેવાય મિત્રો? અસેસમેન્ટ યર કહેવાય, રાઈટ? આઈ હોપ કે હવે એકદમ ક્લિયર હશે. આપણે જે વર્ષમાં ઇન્કમ ભેગી કરી છે, હું સપ્ટેમ્બર મહિનામાં મારો પગાર એઝ એન આસિસ્ટન્ટ પ્રોફેસર હું લઉં છું, તો એ આવતા વર્ષમાં કે જ્યારે હું ઇન્કમ ટેક્સ ફરી પાછો ફાઇલ કરીશ, તો એ મારી શું ગણાશે? ઇન્કમ ગણાશે. પણ કેવી ઇન્કમ હશે મિત્રો? પ્રીવિયસ યરની ઇન્કમ હશે, રાઈટ? ચલો આગળ વધીએ. ઇન્કમ ઓફ, હવે ઓકે, હવે આ બંને વર્ષ જે છે એ સરખા ક્યારેય હોય નહીં. પણ અહીંયા તમને અમુક કન્ડિશન એવી આપેલી છે કે જ્યાં એ બંને, એટલે કે પ્રીવિયસ યર ઇઝ ઇક્વલ્સ ટુ અસેસમેન્ટ યર હોઈ શકે છે. તો એવા કયા કેસમાં હોઈએ? જોઈએ ચલો. ફર્સ્ટ, ઇન્કમ ઓફ નોન રેસિડેન્ટ ફ્રોમ શિપિંગ. Income is deemed and computed at a permissive rate of 7.5% of the amount of the fare freight charged by the non-resident ship from the Indian port. કે માનો કે આપણે કંડલા પોર્ટ છે, મુન્દ્રા પોર્ટ છે, ત્યાં કોઈ બહારની કંપનીની શિપ આવી છે, તો એના ઉપર તમે જે તે વર્ષના કેટલા ટકા સુધી લગાવી શકો છો? 7.5% સુધી તમે એને ચાર્જ કરી શકો છો, રાઈટ? બીજું છે ઇન્કમ ઓફ પર્સન્સ લિવિંગ ઇન્ડિયા ઇધર પરમનન્ટલી ઓર ફોર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. કે માનો કે કોઈ ભારતવાસી હોય કે જે ભારત છોડીને સાવ માટે જાય છે અથવા તો થોડાક ટાઈમ માટે જાય છે, તો એ કેસમાં એનું પ્રીવિયસ યર ઇઝ ઇક્વલ્સ ટુ અસેસમેન્ટ યર થાય. કેમ કે જો એ પ્રીવિયસ યરમાં ગયો અને અસેસમેન્ટ યરમાં પાછો આવ્યો જ નહીં, તો આપણને તો લોસ થઈ જાય એઝ એન ઇકોનોમી. એટલા માટે અહીંયા બંને સરખા. ત્રીજું છે ઇન્કમ ઓફ એસોસિએશન ઓફ પર્સન ઓર બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઓર ઇવન આર્ટિફિશિયલ ઓફ જ્યુડિશિયલ પર્સન formed for short duration. Income of a person trying to eligent his asset with a view to avoiding payment of tax. માનો કે કોઈ મિલકત 10 રૂપિયાની છે પણ એ 10 નું લઈને 100 તરીકે બતાવે છે, તો આ કેસમાં પણ જે એકચ્યુઅલ તમારી ઇન્કમ છે એના ઉપર જ તમે એ પર્ટિક્યુલર યરમાં જે છે ટેક્સ એ ચાર્જ કરી શકો. નેક્સ્ટ છે તમારું ઇન્કમ ફ્રોમ અ ડિસકન્ટિન્યુડ બિઝનેસ. જે બિઝનેસ હવે ચાલતો જ નથી પણ એ
પર્ટિક્યુલર અધવચ્ચે પૂરો થયો હતો, ઇન ધ સેન્સ કે ઇન બિટવીન વર્ષ જ્યારે ચાલતું હતું ત્યારે તમે કમ્પ્લીટ કર્યો, તો એના ઉપર પણ તમારે ટેક્સ પે કરવો પડે. રાઈટ. ચલો મિત્રો આગળ વધીએ. હવે આવે છે કમ્પ્યુટિંગ ધી ટેક્સેબલ લાયબિલિટી. હવે આપણને ખબર પડી કે ભાઈ પર્સન શું હોય, અસેસી શું હોય. રાઈટ. ઇન્કમ ટેક્સ જે છે કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે એ આપણે હવે જોઈએ છીએ. કમ્પ્યુટિંગ નો મતલબ શું થાય? કેલ્ક્યુલેટિંગ. કેલ્ક્યુલેટિંગ. સૌથી પહેલા ડિટરમાઇન ધ કેટેગરી ઓફ પર્સન. ચલો ફટાફટ યાદ કરો અને કમેન્ટ કરો. આપણે જ્યારે બેઝિક કન્સેપ્ટની પછીની સ્લાઇડ જોઈ હતી ત્યાં આપણે એવું જોયું હતું કે ભાઈ પર્સનમાં અમુક અમુક કેટેગરી સામેલ હોય. એ કઈ કઈ કેટેગરી હતી આપણે અહીંયા એક્ઝામ્પલ એ લખ્યા હતા. કોહલીનું એક્ઝામ્પલ લખ્યું હતું, ગુજરાત યુનિવર્સિટીનું લખ્યું હતું. એ બધાના ટાઈપ કયા કયા છે એ સૌથી પહેલા નક્કી કરવું પડે. તો ફર્સ્ટ સ્ટેપ શું છે? પર્સનની કેટેગરી નક્કી કરવાની. અચ્છા, હવે આપણને ખબર પડી ગઈ કે ચલો ઇન્ડિવિજ્યુઅલ છે, લેટ સપોઝ. તો ઇન્ડિવિજ્યુઅલ પ્રમાણે શું જોવાનું? એનું રેસિડેન્શિયલ સ્ટેટસ. આ રેસિડેન્શિયલ સ્ટેટસ શું છે એ આના પછીનો ટોપિક છે, તો આપણે ત્યારે જોઈએ છીએ. રેસિડેન્શિયલ સ્ટેટસ આપણને ખબર પડી ગઈ. એના પછી શું કરીએ છીએ? આપણે સીધી એની ટોટલ ઇન્કમ નક્કી કરીએ છીએ અને ટોટલ ટેક્સ કેટલો ભરવાનો થશે એ આપણે નક્કી કરીએ છીએ. તો સૌથી પહેલા શું નક્કી કર્યું? કે પર્સનની કેટેગરી કઈ છે. એના ઉપરથી શું નક્કી કર્યું? અચ્છા, એનું રેસિડેન્શિયલ સ્ટેટસ શું છે. એના ઉપરથી શું નક્કી કર્યું? એની ટોટલ ઇન્કમ નક્કી કરી અને ટોટલ ઇન્કમના આધારે શું નક્કી કર્યો? કે એને ટેક્સ કેટલો પે કરવાનો થશે. રાઈટ. ચલો આગળ વધીએ મિત્રો. ઓકે, સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે છે એ તમારો હવે શરૂ થાય છે. રેસિડેન્શિયલ સ્ટેટસ. અત્યાર સુધીનું જે કંઈ પણ ચર્ચા કરી આપણે એ બહુ જ બેઝિક લેવલની ચર્ચા હતી કે જેના આધારે હવેના જે અલગ અલગ ટોપિક્સ આપણે ભણવાના છીએ એ તમને મગજમાં ખાસ કરીને ઉતરે. ફર્સ્ટ છે તમારું રેસિડેન્શિયલ ઓફ સ્ટેટસ. The residential status of an individual is determined on the basis of period of his stay in India. તમે યાદ કરો, તમે જ્યારે લેટ સપોઝ કે તમે આજથી 10 વર્ષ પહેલા યા તો 20 વર્ષ પહેલા દુબઈ જે છે એ ટ્રાવેલ કરેલ, રાઈટ, અને દુબઈથી તમે પાછા ફર્યા ત્યારે તમને એક ક્વેશ્ચન તો બધાએ પૂછ્યો જ હશે કે કેટલા દિવસ માટે ફરવા ગયા હતા. તો આ જે કેટલા દિવસ છે ને એ જ તમારું શું નક્કી કરે? રેસિડેન્શિયલ સ્ટેટસ નક્કી કરે. તમે જન્મ્યા ત્યારના ઇન્ડિયામાં હોય, તમે જન્મ્યા ત્યારના લેટ્સ સે ગુજરાતમાં હોય, તો તમે કયા કહેવાઓ? કે ભાઈ આ તો ઇન્ડિયાના માણસો છે. એ ક્યાંથી ખબર પડી? કેમ? તો કે આ તો જન્મ્યા ત્યારના ત્યાં જ છે. તો આનું રેસિડેન્શિયલ સ્ટેટસ શું થાય? કે ભાઈ આ ઇન્ડિયાનો માણસ છે. રાઈટ. પણ આવું તો લેમેન લેંગ્વેજમાં થયું. હવે આપણે જોઈએ કે ટેક્સ પ્રમાણે રેસિડેન્શિયલ સ્ટેટસ છે શું. હું આ થોડુંક રબ કરી દઉં છું. ટેક્સ પ્રમાણે રેસિડેન્શિયલ સ્ટેટસ શું છે? તો ટેક્સેશન એક્ટ પ્રમાણે રેસિડેન્ટને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. પહેલું તો રેસિડેન્ટ અને બીજું છે નોન રેસિડેન્ટ. અહીંયા તમે એનઆરઆઈ શબ્દનો ઉપયોગ કરી શકો છો. રેસિડેન્ટ કોણ હોવું જોઈએ? તો કે એમાં પણ બે કેટેગરી આપી છે. સેટિસ્ફાઈ એની ઓફ ધ બેઝિક કન્ડિશન. એમાં પેલું છે પ્રેઝન્ટ ઇન ઇન્ડિયા ફોર મોર ધેન 182 days during the previous year. I hope હવે previous year કોને કહેવાય એ ડાઉટ હવે હશે નહીં. પ્રીવિયસ યરમાં કે જે વર્ષમાં આપણે ટેક્સેબલ ઇન્કમ જે છે એ અર્ન કરી છે એવા વર્ષને કેવું કહેવાય? પ્રીવિયસ યર કહેવાય. પ્રીવિયસ યરમાં મિનિમમ કેટલા દિવસ હોવા જોઈએ? 182 અથવા એનાથી વધારે હોય તો એ પર્ટિક્યુલર માણસને શું ઘોષિત કરવામાં આવે છે? રેસિડેન્ટ ઘોષિત કરવામાં આવે છે. લેટ સપોઝ કે 182 નથી થતા, કેટલા થાય છે? 180 થાય છે. તો આના પછીની એક ઓપ્શન વાળી કેટેગરી હજુ પણ બાકી છે. એ કઈ છે? ચલો જોઈએ. પ્રેઝન્ટ ઇન ઇન્ડિયા ફોર 60 days or more during the previous year and 365 days or more during 4 year immediately. એક જ વસ્તુ છે મિત્રો, બેઝિક કન્ડિશન હું અહીંયા લખી દઉં, કદાચ કન્ફ્યુઝન થતું હશે એવું મને લાગે છે. બેઝિક કન્ડિશન, સૌથી બેઝિક કન્ડિશન શું છે? કે પ્રીવિયસ યરમાં મિનિમમ કેટલા દિવસ હોવા જોઈએ? તો કે 182 અથવા એનાથી વધારે પણ હોઈ શકે, તો બહુ જ વાંધો નથી. બરાબર. અથવા હવે ચલો આ નથી તો બીજી કન્ડિશન શું છે? કે એમાં પણ બે છે. બીજી કન્ડિશનમાં 2A છે અને 2B છે.
2A શું કહે છે કે પ્રીવિયસ યરમાં 60 દિવસ હોવા જોઈએ. અને બીજું કન્ડિશન શું કહે છે કે પ્રીવિયસ યરની પહેલાના 4 વર્ષ દરમિયાન એનો ટોટલ દિવસો કેટલા હોવા જોઈએ? 365 હોવા જોઈએ. માનો કે કોઈ અસેસી જે છે એ મિસ્ટર એ છે. હું ઉદાહરણ આપીને સમજાવું છું. મિસ્ટર એ છે એ કોઈ અસેસી છે કે જે ઇન્ડિયામાં 170 ડેઝ રહ્યો છે. તો હવે આપણા માટે આ શું થઈ જશે? નોન રેસિડેન્ટ થશે, નોટ ઓર્ડિનરી. ઓર્ડિનરી શું થશે એ હમણાં કશી ખબર પડે નહીં. હવે આપણે આ કન્ડિશન પ્રમાણે એને ચેક કરીએ કે ચલો આ રેસિડેન્ટ છે કે શું છે. ઠીક છે, ચલો આપણે અહીંયા પહેલી કન્ડિશન શું કે છે કે ભાઈ પ્રીવિયસ યરમાં 182 ડેઝ થવા જોઈએ. તો શું તમારે પ્રીવિયસ યરમાં 180 ડેઝ છે? તો કે ના, નથી. કેટલા છે? 170 છે. તો તમે કીધું ઓકે, કઈ વાંધો નહીં. અમારી પાસે બીજી પણ કન્ડિશન છે. એમાં શું કીધું છે પેલું? તો કે પ્રીવિયસ યરમાં મિનિમમ કેટલા દિવસ હોવા જોઈએ? 60 દિવસ હોવા જોઈએ. તો અહીંયા તો એનથી કેટલા છે? ડબલ થી પણ વધારે છે. અને સાથે ને સાથે એક વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો, જો તમે 182 ની કન્ડિશનને નિગ્લેક્ટ કરો છો તો આ બંને કન્ડિશન્સ તમારી સાથે ફોલો થવી જોઈએ. એવું નથી કે કોઈ એક ના ફોલો થતી હોય તોય તમે એને રેસિડેન્ટ કહી દો, એવું શક્ય બનશે નહીં. યા તો 182 ડેઝ હોવા જોઈએ કમ્પલસરી, યા તો 60 હોવા જોઈએ અને પ્લસમાં પાછલા 4 વર્ષના 365 પણ હોવા જોઈએ. રાઈટ? ઓકે. ચલો પછી છે બીજું, તમને અહીંયા નોન રેસિડેન્ટમાં સીધું કીધેલું છે નોટ સેટિસ્ફાઈડ એની બેઝિક કન્ડિશન. માનો કે 20 દિવસે રહ્યા છે. ચલો અને બાકીનો સરવાળો આપણે કરીએ તો 20, 20, 28 અને 20 આ 4 વર્ષનો તમને ડેટા આપ્યો. પ્રીવિયસ યરમાં શું 182 ડેઝ છે? તો કે ના. 60 ડેઝ છે? તો કે ના. તો આ કન્ડિશન પણ ગઈ, આ કન્ડિશન પણ ગઈ. હવે જુઓ 4 વર્ષમાં 365 દિવસ થાય છે, તો અહીંયા તો એ પોસિબિલિટી જ નથી. તો તમે આને શું નામ આપી શકો? નોન રેસિડેન્ટ નામ આપી શકો. તમને એમસીક્યુ બેઝમાં આવા જ ક્વેશ્ચન પૂછાય કે જ્યાં તમને અલગ અલગ ડે, અલગ અલગ યર પ્રમાણે દિવસો આપેલા હોય અને એમાંથી તમારે રેસિડેન્ટ છે કે નોન રેસિડેન્ટ, યા તો ઓર્ડિનરી છે કે નોટ ઓર્ડિનરી, એ તમારે જોવાનું આવે. રાઈટ? એટલે મેઇન તમને કન્ડિશન જે છે, કન્ડિશન જે છે એ ખબર હોવી જોઈશે, એના સિવાય નહીં ચાલે. ઠીક છે મિત્રો? ચલો ઓકે. હવેનો જે ટોપિક છે એ આનું જ એક્સટેન્શનમાં છે કે રેસિડેન્ટ છે કે ઓર્ડિનરી રેસિડેન્ટ છે. ઓકે, ચલો હું પેન અહીંયા ચેન્જ કરી દઉં ખાલી. રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. અહીંયા લખ્યું છે રેસિડેન્ટ સેટિસ્ફાઈંગ બોથ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન્સ બીકમ આરઓઆર. આરઓઆર એટલે રેસિડેન્ટ પ્લસ ઓર્ડિનરી રેસિડેન્ટ. ઓર્ડિનરી એટલે સામાન્ય રીતે આ ઇન્ડિયાનો જ માણસ છે અને ઇન્ડિયામાં જ રહે છે, પણ ક્યારેક ક્યારેક આવજા કરે છે. રાઈટ? ક્યારેક ક્યારેક શબ્દ ઉપર ભાર આપજો. હવે કઈ કન્ડિશન છે? તો કે પેલું તો કયું હતું મિત્રો? ચલો રિવાઇઝ કરીએ આપણે ફટાફટ. પેલી બેઝિક કન્ડિશન કઈ હતી કે ભાઈ 182 દિવસ એ રહેલો હોવો જોઈએ મિનિમમ. આનાથી જો વધારે રહે છે તો ઇટ્સ વેલ એન્ડ ગુડ. આ નથી તો આની ઓપ્શનમાં કઈ બે કન્ડિશન હતી? 2A કઈ હતી કે ભાઈ પાછલા વર્ષમાં 60 દિવસ હોવા જોઈએ, અથવા અને પાછલા 4 વર્ષમાં મિનિમમ કેટલા હોવા જોઈએ? 365 હોવા જોઈએ. હવે આમાંથી યા તો આ બંનેમાં યસ યસ આવે છે એક સાથે, અને યા તો આ એક જ યસ થઈ જાય છે, તો પછી તમારે આ બંનેને જોવાની જરૂરિયાત નથી. જો આ નથી થતી તો તમારે આ બંને જોવી પડે. તો હવે જે આ યસ આવ્યું એનું અહીંયા આગળ ઇન્ટરપ્રિટેશન એડિશનલ થશે કે ચલો રેસિડેન્ટ તો તમે કહી દીધું કે ભાઈ રેસિડેન્ટ તો છે, બરાબર, પણ એ ઓર્ડિનરી છે કે નોટ ઓર્ડિનરી છે એ હવે જોવાનું. રાઈટ? તો કોઈ પણ રેસિડેન્ટ માટે હી હેઝ બીન રેસિડેન્ટ ઇન ઇન્ડિયા ફોર એટલીસ્ટ 2 out of 10 previous year immediately preceding the relevant previous year. માનો કે આપણું previous year જે છે મિત્રો એ 2021 અને 22 છે, તો આનું પ્રિસીડિંગ પ્રીવિયસ યર કયું થાય? 2020, 2021 થાય. હવે આવા 10 વર્ષમાંથી કોઈ પણ 2 વર્ષ એ શું હોવો જોઈએ? ઇન્ડિયાનો રેસિડેન્ટ હોવો જોઈએ. અને પ્લસમાં બીજું શું છે? હી હેઝ બીન ઇન ઇન્ડિયા ફોર અ પીરિયડ ઓફ 730 ડેઝ ઓર મોર ડ્યુરિંગ 7 યર. હવે મિત્રો આ છે ને આપણને ચોટલી ઉગાડવાની વસ્તુ છે, સાદી ભાષામાં કહું તો. તમને પહેલા એમ કીધું કે આ ટોટલ 10 માંથી 2 વર્ષ હોવા જોઈએ.
તો મિત્રો એક વર્ષમાં દિવસો કેટલા હોય? 365 હોય. એને તમે 2 વડે મલ્ટીપ્લાય કરો તો 730 દિવસ તો ઓટોમેટિકલી થવાના જ છે તમારા. બરાબર. એટલે 10 માંથી 2 વર્ષ અથવા તો 7 માંથી 2 વર્ષ એટલે કે 730 દિવસ. આ બંનેમાં જ્યારે યસ યસ આવે છે ત્યારે તમારું શું કહેવાય? રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. રાઈટ. ચલો. આઈ હોપ કે તમને રેસિડેન્શિયલ સ્ટેટસ જે છે એ બે એકદમ ક્લિયર થઈ ગયું હશે. આઈ ડોન્ટ નો ટાઈમ કેટલો થયો હશે મને યાદ નથી, પણ હું બહુ જ ધીમે ધીમે અને શાંતિથી સમજાવું છું, જેથી કરીને તમને એક જ વખતે મગજમાં એ ફિટ થઈ જાય. અને જો તો પણ કદાચ નથી થતું, લેટ સપોઝ કે તમે બહાર છો કે કોઈ ટ્રાવેલ કરો છો અથવા તો બીજું કોઈ પેરેલલી કામ કરો છો, અને જો તમને કદાચ નથી ખબર પડતી તો તમે કમેન્ટ સેક્શનમાં પણ જણાવી શકો છો. ત્યારે જ ડાઉટ સોલ્વ થઈ જશે, એની ગેરંટી. ઓકે મિત્રો. ચલો, હવે આ બીજું છે રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ અધર ધેન ઇન્ડિવિજ્યુઅલ. એમાં પેલું છે રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ ફર્મ અને રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ કંપની. રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ ફર્મમાં a firm or Hindu undivided family would be resident in India if the control and management of its affairs is situated wholly or partly in India. તો કોઈ પણ ફર્મ હોય એનું કંટ્રોલિંગ અને મેનેજમેન્ટ જે છે એ જો અગર ઇન્ડિયામાં થાય છે તો એ શું કહેવાશે? રેસિડેન્ટ કહેવામાં આવશે કોઈ પણ ફર્મને અથવા તો એચયુએફ ને. અને જ્યારે કંપનીમાં શું છે? ઇફ ઇટ ઇઝ એન ઇન્ડિયન કંપની, ઇફ ઇટ ઇઝ એન Indian company or its place of effective management in the last year in India. જ્યાં મેનેજમેન્ટ થાય છે એ પ્લેસ પર્ટિક્યુલરલી અને યા તો ઇન્ડિયાની કંપની હોય તો એ અલ્ટિમેટલી શું કહેવાશે? રેસિડેન્શિયલ કહેવાશે. ઓકે મિત્રો. તો આ જે છે એ તમારું સિગ્નિફિકન્સ ઓફ રેસિડેન્શિયલ સ્ટેટસ છે. આને હું સ્ટાર કરી દઉં છું. રાઈટ. આ તમારે એઝ એન પાર્ટ ઓફ હોમવર્કમાં લેવાનું છે. કંઈ જ સમજાવવા જેવું નથી. બધી જ વસ્તુ પુનરાવર્તિત થાય છે, રિપીટેટિવ થાય છે. ખાલી ને ખાલી આ એક ટોપિક જે છે એ મેં એડિશનલી અહીંયા લખેલો છે. આના ઉપરથી હજુ સુધી ક્યાંય તમને એમસીક્યુ પૂછવામાં આવ્યો નથી. રાઈટ. ચલો, તો આનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો અત્યારે ને અત્યારે. હું 1 સેકન્ડની રાહ જોઉં છું. ઓકે. આ જે છે તમારો ટોપિક, આ બેસિકલી છે તમારું કમ્પ્યુટેશન. કમ્પ્યુટેશન ઓફ ટેક્સેબલ ઇન્કમ. કઈ રીતે ટેક્સ જે છે ટોટલ ઇન્કમ જે છે તમારી કઈ રીતે કેલ્ક્યુલેટ થાય? તો સૌથી પહેલા તો શું હોય? ઇન્કમ અંડર ધ હેડ. એમાં સૌથી પહેલું સેલેરી પ્લસ હાઉસ પ્રોપર્ટી પ્લસ પ્રોફિટ એન્ડ ગેઇન ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન પ્લસ કેપિટલ ગેઇન અને લાસ્ટ તમારું ઇન્કમ ફ્રોમ અધર સોર્સ. એટલે કે 5 હેડની ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમ, એડજસ્ટમેન્ટ ઇન રિસ્પેક્ટ ઓફ ક્લબિંગ ઓફ ઇન્કમ ઓર સેટ ઓફ એન્ડ કેરી ફોરવર્ડ ઓફ લોસીસ. આ શું છે આપણે આ જ પર્ટિક્યુલર સેશનમાં કવર કરવાના છીએ. ઇઝ ઇક્વલ્સ ટુ તમારી શું થાય? ગ્રોસ ટોટલ ઇન્કમ થાય અને એમાંથી તમે શું લેસ કરો છો? ડિડક્શન, કે જે 80C થી 80U માં કવર થાય છે. તો ઇઝ ઇક્વલ કરીને જે કંઈ પણ અમાઉન્ટ આવે એ તમારી કેવી થાય? ટોટલ ઇન્કમ થાય. ઓકે. ચલો, હવે ટોટલ ઇન્કમ હોય શું અને કેવી રીતે એને જે છે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ? ચલો, હું થોડુંક ઇંક જે છે મોટી કરી દઉં. ઇન્કમ મે બી રિસીવ્ડ ઇન કેશ ઓર કાઇન્ડ નો મતલબ શું થાય? કે કેશ ઓર કેશ ઇક્વિવેલેન્ટ. યા તો રોકડ થી મળી છે યા તો રોકડ જેવું જ કંઈક છે કે જેનાથી તમને ટોટલ ઇન્કમ જે છે એ રિસીવ થઈ છે. તો એને પણ શું કહેવામાં આવશે મિત્રો? ટોટલ ઇન્કમ. બીજું છે ઇન્કમ અરાઇઝિસ ઈધર ઓન રિસિપ્ટ બેઝિસ ઓર ઓન અપ્રુવલ બેઝિસ. રિસિપ્ટ એટલે રેગ્યુલર જે તમારા ટ્રાન્ઝેક્શન થતા હોય છે એ, અને અપ્રુવર એટલે તમારા બેસિકલી ક્રેડિટ ટ્રાન્ઝેક્શન જે થાય છે એ. રાઈટ. થર્ડ જે છે, ઇન્કમ ટેક્સ લો ડઝ નોટ મેક એની ડિસ્ટિંગ્વિશ બિટવીન ઇન્કમ અક્રુડ ઓર અરાઇઝિસ ફ્રોમ અ લીગલ સોર્સ એન્ડ ઇન્કમ ટેન વિથ ઇલીગલ. કે તમે માનો કે તમે કોઈ ધાર્મિક કાર્ય કરો છો ને એમાંથી કોઈ ઇન્કમ અર્ન કરો છો તો એ લીગલ છે. પણ તમે માનો કે ચરસ ગાંજા અફીમની ખેતી કરતા હોય, બરાબર, અને એમાંથી તમને કોઈ ઇન્કમ જે છે એ અર્ન થાય છે તો અલ્ટિમેટલી શું છે? ઇલીગલ છે. હવે આ લીગલ હોય કે ઇલીગલ હોય, તમારે તો શું પે કરવાનું છે? અલ્ટિમેટલી ટેક્સ જ પે કરવાનું છે, કેમ કે આ બંને તમારી કેવી ઇન્કમ થઈ કહેવાય? ટોટલ ઇન્કમ થઈ કહેવાય. રાઈટ.
there is no difference between temporary and permanent income under the act. તમે એમ કહો કે ના ધાર્મિક કાર્ય તો હું ફૂલ ટાઈમ કરું છું, પણ જરાક ચરસ ગાંજો જે છે એવું ખાલી 2 મહિના વાવું છું, તો આ 2 મહિના માટે પણ તમે શું પે કરશો? ટેક્સ તો પે કરવો જ પડશે. હવે આમાં કદાચ એવું બની શકે કે જે માણસ જ આવા રસ્તે હોય એને આની તો પડી જ ના હોય સીધી વસ્તુ, રાઈટ? ચલો, ઇન્કમ વેધર રિસીવ્ડ ઇન લમસમ એટલે કે એપ્રોક્સિમેટલી અમાઉન્ટમાં યા તો ઇન્સ્ટોલમેન્ટમાં મળ્યો હોય એ પણ તમને ટેક્સ પે કરી શકાવો છો. મતલબ તમે એમાં ટેક્સ પે કરવા માટે લાયેબલ છો. ઇન્કમ શુડ બી ડિફરન્સ ઓર ડિસ્ટિંગ્વિશ ફ્રોમ કેપિટલ. કેપિટલ તો શું હોય? તમારી મૂડી હોય, જ્યારે ઇન્કમ શું છે? તમારી આવક છે, રાઈટ? which gives rise to income. However, some capital receipt have been specifically included in the definition of income. ઘણી વખત કેવું થાય કે અલગ અલગ મૂડી હોય ને એને પણ અમુક કક્ષાએ આવક તરીકે જ સામેલ કરતા હોય છે. આઈ હોપ કે તમને ટોટલ ઇન્કમ નો જે ટોપિક છે એ ક્લિયર થઈ ગયો હશે. અને આ જે તમારો ચાર્ટ છે બેસિકલી આ ટોટલ ઇન્કમ નું જ એક્સટેન્શન વર્ઝન છે, જેના ઉપરથી આપણે નક્કી કરીશું કે આપણી ટેક્સેબલ ઇન્કમ કેટલી થાય છે, રાઈટ? પહેલાનો જે ચાર્ટ હતો મિત્રો, આ વાળો જે ચાર્ટ હતો એ તમારો ટોટલ ઇન્કમ હતો, કે જ્યાં તમે શું કરતા હતા? 5 ડિફરન્ટ હેડમાંથી સમ ટોટલ કરી એમાંથી સેટ ઓફ અને કેરી ફોરવર્ડ ની ઇન્કમ જે છે એ લેસ કરી અને ડિડક્શન ને લેસ કરી તમે ટોટલ ઇન્કમ તમારી ફાઇન્ડ આઉટ કરતા હતા. જ્યારે આ જે ચાર્ટ છે તમારો એ શું બતાવે છે મિત્રો? કે ટોટલ ઇન્કમ પછી પણ કેટલા સોર્સ એવા છે કે જેમાં આપણે પ્લસ માઇનસ કંઈક કરીએ તો આપણને શું મળે? ટેક્સેબલ ઇન્કમ મળે, રાઈટ? આમાં એસ જ સમજાવવા જેવું કંઈ જ નથી, ખાલી તમારે અમુક વસ્તુઓ યાદ રાખવાની છે, જેમ કે હેલ્થ સેસ છે, સેકન્ડરી અને હાયર એજ્યુકેશન સેસ છે. આ 1% નથી, હવે કેટલી થઈ ગઈ છે મિત્રો? 4% સેસ તમારે આપવાની હોય છે, રાઈટ? ચલો, તો આ એક ખાલી આમાંથી બહુ જ તમને ક્વેશ્ચન્સ આવે એવું પોસિબિલિટી જરાય લાગતી નથી, પણ છતાં એક વખત આને નોટ ડાઉન કરી લેજો, ઠીક છે? ઓકે, હવે તમારું શરૂ થાય છે ડિફરન્ટ હેડ્સ ઓફ ઇન્કમ. આઈ ગેસ કે બહુ જ વધારે ટાઈમ થયો હશે એવું મને લાગે છે, એટલે આપણે થોડુંક હવે સ્પીડ અપ કરીએ ને ક્રિસ્પ બહુ જ સમરાઇઝ વેમાં હું તમને સમજાવવાની ટ્રાય કરીશ, કેમ કે હજુ પણ 15 સ્લાઇડ બાકી છે. ટોટલ 30 સ્લાઇડ છે અને આપણે 15મી જ પહોંચ્યા છીએ. Section 14 of Income Tax Act 1961 provides for the computation of total income of an assessee which is divided under 5 heads of income. સૌથી પહેલા તો મને એમ કહો, ચલો હવે જે મિત્રએ છે ને આનો સાચો જવાબ આપી દીધો ને એની કમેન્ટને તો પિન કરવામાં આવશે જ આવશે, પણ નેક્સ્ટ વિડીયોમાં એને શાઉટ આઉટ આપવામાં આવશે કે ભાઈ આ વિદ્યાર્થી જે છે એ બહુ જ સાચી રીતે પ્રિપરેશન કરે છે. સૌથી પહેલા મને એક વસ્તુનો જવાબ આપો તમે કે ભાઈ જ્યારે આપણે વિડીયો શરૂ કર્યો એમાં બેઝિક કન્સેપ્ટમાં આપણે જે છે એ અમુક વસ્તુઓ જોઈ. તો એમાં શું હતું? એક તો કંઈક લિસ્ટ જેવું હતું, પછી એક કંઈક સ્કેડ્યુલ જેવું હતું, રાઈટ? અને એક કંઈક એન્ટ્રી નંબર હતું. હવે કયું લિસ્ટ હતું, કેમાંથી લિસ્ટ હતું, કયા સ્કેડ્યુલમાંથી હતું અને કેટલામી એની એન્ટ્રી નંબર હતી? આ વસ્તુનો જો માણસ સાચો પહેલેથી આન્સર આપે છે એ ધન્યવાદને તો કાબિલ છે જ, પણ એ મારી સ્પેશિયલ શાબાશીને પણ કાબિલ છે. એટલે આપણે એને નેક્સ્ટ વિડીયોમાં એકદમ શાઉટ આઉટ કરીશું, બરાબર મિત્રો? આ તો તમારું પાર્ટનું રિવિઝન થઈ જાય એટલા માટે હું આ બધું તમને યાદ રખાવવા માટે જ આ બધું ઉત્તીકરણ કરું છું, પણ એનો મતલબ એવો નથી કે તમારે આને ઇગ્નોર કરવું. મૂંગા મોઢે મને જવાબ જોઈએ, બરાબર? ચલો આગળ વધીએ. પહેલું હેડ ઓફ ઇન્કમ છે ઇન્કમ ફ્રોમ સેલેરી, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, ઇન્કમ ફ્રોમ પ્રોફિટ એન્ડ ગેઇન ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન, ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇન, ઇન્કમ ફ્રોમ અધર સોર્सेस, રાઈટ? હવે એક એક કરીને આપણે જોઈએ. સૌથી પહેલું છે ઇન્કમ ફ્રોમ ધ સેલેરી, ઇન્કમ અંડર હેડ ઓફ સેલેરી, સેક્શન 15 to 17. યાદ રાખો, તમને કદાચ મેચ ધ કોલમમાં પૂછાય કે અહીંયા તમને 5 હેડ્સ આપેલા હોય અને અહીંયા સામે એના સેક્શન આપેલા હોય, તમારે ખાલી ક્રોસ ચેક કરવાના હોય, તો એવો પણ એમસીક્યુ જે છે એ બની શકે. સેલેરી ઇન્કમમાં શું હોય છે આપણે જોઈએ. સૌથી પહેલા તો સેલેરી આવે ક્યારે? જ્યારે એમ્પ્લોયર અને એમ્પ્લોયનો રિલેશન હોય ત્યારે.
પેયર અને પેયી વચ્ચે. માનો કે કોઈ કે મને હાયર કર્યો હોય નોકરી માટે, તો એ મારો શું કહેવાય? બોસ કહેવાય, એટલે કે એમ્પ્લોયર કહેવાય. અને હું એનો શું કહેવાઉં? એમ્પ્લોય કહેવાઉં. હું કામ કરીશ કોના માટે? એમ્પ્લોયર માટે, અને બદલામાં એ મને શું આપશે? સેલેરી આપશે. તો ટેક્સ પે કોણ કરશે? તો કે એમ્પ્લોય. અને કોને પે કરશે? તો કે ગવર્મેન્ટને, એટલે કે એમ્પ્લોયને અલ્ટિમેટલી, રાઈટ? MPs or MLA are not treated as employee of the government. Thus, remuneration received by them is not taxable under the head of salary. માનો કે કોઈ સરકારી હોય, જમાઈ રાજા બન્યા હોય, કોઈ બાબુ, સરકારી બાબુ, બરાબર? MP હોય, MLA હોય, સંસદ સભ્ય હોય, એ બધાને જે સેલેરી આવે છે એને તમે સેલેરીમાં એઝ સચ કાઉન્ટ કરી શકો નહીં, કેમ કે એમને મહેનતાણું આપવામાં આવે છે, પગાર આપવામાં આવતો નથી. બરાબર છે? થર્ડ પોઈન્ટ છે, એની સેલેરી, બોનસ, કમિશન ઓર રેમ્યુનરેશન by whatever name called, due or received by a partner of a firm from firm shall not be taxable under the salary but under the profit and gain from business profession. માનો કે બે પાર્ટનરે જોડે ધંધો શરૂ કર્યો, તો હવે એક પાર્ટનરના હિસાબે બીજાને જો આવક થાય છે, તો એ એઝ સચ સેલેરી નથી. કેમ? કેમ કે ઇન્ડિવિજ્યુઅલ હતો નહીં. જો ઇન્ડિવિજ્યુઅલ હોય તો જ એ સેલેરી માટે લાયેબલ છે, પણ જો એ પાર્ટનરશિપ છે તો તમારું કયું હેડ આવી જશે અહીંયા? પ્રોફિટ એન્ડ ગેઇન ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન. ઠીક છે? ચલો આગળ વધીએ. સેલેરી વુડ ઇન્ક્લુડ વેજીસ, અલાઉન્સીસ, એન્યુઇટી, પેન્શન, gratuity, fees, commission, advances, salary or advance leave encashment, LTC જે હોય તમારું, and also perquisites and profit in lieu of salary. આટલી બધી વસ્તુને જે છે એ તમે આવકમાં શામિલ કરી શકો છો. Salary due to an assessee in the earlier year which was neither paid nor was charged to tax in those year will have to be treated as arrear of salary and thus taxable under the head of salary. મને કે કોઈ એમ્પ્લોયને એના શું કહેવાય, નોકરીના બદલામાં પગાર નથી આપવામાં આવ્યો એક વર્ષ માટે, તો આવતા વર્ષ માટે પણ તમે જો એ પગાર એને આપી દો છો, તો એના ઉપર પણ તમારે એડિશનલ ટેક્સ પે કરવાનું ફરજ બને છે, રાઈટ? ઓકે. પછી છે તમારું, સેલેરી ઇઝ અ ટેક્સેબલ ઓન રિસિપ્ટ ઓર ડ્યુ whichever is earlier. Salary received in advance is taxable in the year of receipt. કે જે મહિનામાં અથવા તો જે વર્ષમાં તમને મળે છે એ જ વર્ષ માટે તમે એને લાયેબલ છો એના ઉપર ટેક્સ પે કરવા માટે, અકોર્ડિંગ ટુ પ્રીવિયસ યર એઝ વેલ એઝ અસેસમેન્ટ યર. ઓકે. હવે આ કંઈક અલાઉન્સીસ છે કે જે સેલેરીના એક્સ્ટ્રામાં તમને લોકોને આપવામાં આવતા હોય છે. તો એ અલાઉન્સીસનો મતલબ શું થાય? એક્સ્ટ્રા એડિશનલ અમાઉન્ટ. બરાબર? અહીંયા હું લખી દઉં એક સેકન્ડ. એક્સ્ટ્રા એડિશનલ અમાઉન્ટ સેલેરીના ઉપર. માનો કે 10 રૂપિયા પગાર હોય અને એમ કે ના 10 નહીં, બીજા 2 હું એક્સ્ટ્રા તને મહેનતાણું આપું છું, તો ટોટલ પગાર થાય કેટલો? 12. હવે 10 ઉપર ટેક્સ પે ન કરાય, કોના ઉપર કરવાનો આવે? 12 ઉપર ટેક્સ પે કરવાનો આવે. હવે અલાઉન્સીસમાં એવું છે કે પેલા જે છે એ ફૂલ્લી ટેક્સેબલ અલાઉન્સ છે, પછી પાર્ટલી એક્ઝેમ્પ્ટેડ અલાઉન્સ છે. આપણે ઓલરેડી જોઈ લીધું કે એક્ઝેમ્પશન કોને કહેવાય અને ડિડક્શન કોને કહેવાય. બીજું છે ફૂલ્લી એક્ઝેમ્પ્ટેડ અલાઉન્સ, રાઈટ? ડિયરનેસ અલાઉન્સ, ફિક્સ મેડિકલ, ટિફિન, સર્વન્ટ, નોન પ્રેક્ટિસિંગ, ડેપ્યુટેશન, ટેલિફોન અલાઉન્સીસ, આ બધા કેવા છે કે જે ફૂલ્લી ટેક્સેબલ. આમાંથી એવો એકેય અલાઉન્સ નથી કે જે તમને માઇનસમાં ક્યાંક કામ લાગી શકે. ડિયરનેસ એટલે મોંઘવારી ભથ્થું. મેડિકલ અલાઉન્સ એટલે તમે જે મેડિકલ ટ્રીટમેન્ટ મળતું હોય, મેડિક્લેમ મળતો હોય, એ બધું. કન્વીનિયન્સ એટલે તમારે ટ્રાન્સપોર્ટેશન અલાઉન્સ થઈ ગયું. ડેઇલી અલાઉન્સ, હેલ્પર અલાઉન્સ, યુનિફોર્મ અલાઉન્સ, ટ્રાવેલિંગ, રિસર્ચ અલાઉન્સ, આ બધા કેવા અલાઉન્સ છે કે જેમાં પાર્ટલી એક્ઝેમ્પ છે, કે અમુક રૂપિયા સુધી તમે એને છૂટછાટ ભોગવી શકો છો. અને આ ફૂલ્લી એક્ઝેમ્પ્ટેડ એટલે કે ક્યાંય એકેય ટેક્સ તમારે એના ઉપર પે કરવાનો નથી. તો એવા કેટલા છે? અલાઉન્સ ટુ ગવર્મેન્ટ એમ્પ્લોયી પોસ્ટેડ અબ્રોડ. જેમ કે તમારા જે ફોરેન પેલા હોય, નામ ભૂલી ગયો, ડિપ્લોમેટ, આપણા જે ઇન્ડિયાના ડિપ્લોમેટ છે કોણ છે? એસ જયશંકર છે, રાઈટ? ફોરેન જે સર્વિસમાં હોય, ઇન્ડિયન ફોરેન સર્વિસમાં, IFS માં, એ લોકોને જેટલા પણ મળે છે એ બધું શું છે? ફુલ્લી એક્ઝેમ્પ્ટેડ છે. પછી અલાઉન્સ ફોર UN એમ્પ્લોય, યુનાઇટેડ નેશન્સના જે ઇન્ડિયન એમ્પ્લોય છે
અગર જો એને અલાઉન્સીસ મળે છે તો એ કેવા છે? ફુલ્લી એક્ઝેમ્પ્ટેડ છે અને હાઈકોર્ટ એન્ડ સુપ્રીમ કોર્ટ જજ, રાઈટ? ઓકે. પછી છે તમારું પાર્ટલી ટેક્સેબલ અલાઉન્સીસ. પાર્ટલી ટેક્સેબલ એટલે કે ટેક્સ તો થશે જ, તમારે કેલ્ક્યુલેટ કરવાનો, પણ એટલો નહીં થાય, એટલે કે 100% નહીં થાય. કેટલો થશે? 50% છે. તો એમાં કયા કયા આવે? એક તો મેઇન છે તમારું હાઉસ રેન્ટ અલાઉન્સ, રાઈટ? હાઉસ રેન્ટ અલાઉન્સ, જેમાં આ એની કન્ડિશન્સ છે. 50% ઓફ સેલેરી ફોર મેટ્રો સિટીઝ દિલ્હી, મુંબઈ, કોલકાતા એન્ડ ચેન્નઈ. Actual HRA received, rent paid minus 10% of salary. આ ત્રણમાંથી જે મિનિમમ હોય એ તમારે ટેક્સેબલ કરવાનું થાય છે, રાઈટ? અને પછી અમુક એવા અલાઉન્સીસ પણ આપેલા છે કે જે અગેન પાર્ટલી ટેક્સેબલ છે. ટ્રાઇબલ એરિયા અલાઉન્સ છે, ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ છે, એક્સપેન્ડિચર અલાઉન્સ છે અને ટ્રાન્સપોર્ટેશન અલાઉન્સ છે, રાઈટ? મને એવું લાગે છે કે આપણે એવું કરીએ કે આ જે વિડીયો છે એને ફર્સ્ટ પાર્ટ કરીએ, અને બીજું જે છે એ જેટલું થોડું ઓર ડિટેલમાં જાશું આપણે સમજવા માટે કે એકચ્યુઅલીમાં ઇન્કમ ટેક્સ જે છે એ અલગ અલગ હેડ્સ ઓફ ઇન્કમ સાથે કઈ રીતે ડીલ કરે છે. ટૂંકમાં તમારું આખું મોડ્યુલ જે છે એ એના બેઝ ઉપરથી આપણે ટ્રાય કરીશું કે આપણે કવર કરી દઈએ, રાઈટ? અને એમાં ને એમાં આપણે લિંક કરીશું પ્રીવિયસ યરના ક્વેશ્ચનને, કે જ્યાંથી તમે એ પણ આઈડેન્ટિફાઈ કરી શકો કે કયા ટોપિકમાંથી કેવા ટાઈપના ક્વેશ્ચન જે છે એ તમને પૂછવામાં આવતા હોય છે. ઠીક છે મિત્રો? ઓકે. હવે જો સેલેરીની વાત કરીએ તો સેલેરીમાં ઇન્કમ જે છે એ કઈ રીતે કેલ્ક્યુલેટ થતી હોય છે? સૌથી પહેલા તો ઇન્કમ ફ્રોમ સેલેરી, અલાઉન્સીસ રિસીવ્ડ, ટેક્સેબલ વેલ્યુ ઓફ પરક્વિઝિટ્સ, ગ્રોસ સેલેરી. ઓકે, હવે આ ત્રણને એડ તમે કરો એટલે અલ્ટિમેટલી તમારી કઈ સેલેરી કહેવાય? ગ્રોસ સેલેરી. એમાંથી તમે ડિડક્શન 80C થી 80U ના લેસ કરો. પ્રોફેશનલ ટેક્સ જો તમે કોઈ જગ્યાએ પે કર્યો હોય તો એ પણ તમે લેસ કરો. અને પછી શું કરો છો તમે? એન્ટરટેનમેન્ટ. હવે આના માટે કન્ડિશન છે કે ગવર્મેન્ટ એમ્પ્લોય છે કે પ્રાઇવેટ કોઈ કંપનીનો એમ્પ્લોય છે. જો એ બંને એમ્પ્લોય જે છે એ સેમ હોય અને એક સરખી ઇન્કમ અર્ન કરતા હશે તો પણ અહીંયા એક્ઝમ્પશનની જે લિમિટ છે કેવી હશે? ચેન્જડ હશે, બરાબર? અને ટોટલ જે તમારી આવશે એ તમારી શું થશે? ઇન્કમ ફ્રોમ સેલેરી. ઓકે ઓકે મિત્રો. હવે જે છે તમારું સેકન્ડ હેડ આવે છે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. થ્રી કન્ડિશન ફોર ટેક્સેબિલિટી. હાઉસ પ્રોપર્ટીની જ્યારે વાત કરો ત્યારે શું હોય? બે ટાઈપની હાઉસ પ્રોપર્ટી હોય. પેલું તો તમારું પોતાનું ઘર એટલે કે સેલ્ફ ઓક્યુપાઈડ છે, અને બીજું લેટેન્ટ છે. લેટેન્ટનો મતલબ શું થાય? કે તમે ભાડે આપેલું છે કોઈને, બરાબર? અને એમાંથી તમે ઇન્કમ અર્ન કરો છો. તો અહીંયા એ ઇન્કમ અર્ન કરો છો તો એમાંથી તમે કેટલી ઇન્કમ ઉપર ટેક્સેબલ કરી શકશો એની તમને ત્રણ કન્ડિશન્સ આપેલી છે. નંબર 1, ધ પ્રોપર્ટી શુડ કન્સિસ્ટ ઓફ એની બિલ્ડિંગ ઓર લેન્ડ ઓપ્યુરેન્ટેડ ધેરટુ, એટલે કે વેકેન્ટ કોઈ જગ્યા જે છે એ હોવી જોઈએ, કે જ્યાં બેસિકલી જે અસેસી છે એ પોતે રહેતો ના હોવો જોઈએ. બીજું છે ધ અસેસી શુડ બી ધ ઓનર ઓફ પ્રોપર્ટી. અસેસી જે છે એનો ઓનર હોવો જોઈએ. ત્રીજું જે છે એ શું છે? ધ પ્રોપર્ટી શુડ નોટ બી યુઝડ બાય ધી ઓનર ફોર ધ પર્પઝ ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન. માનો કે આ એક મારું મકાન છે, અહીંયા જે મેં દોરેલું છે. એક તો ખબર નહીં આ કર્સર વારે વારે દેખાતું નથી મને. ઓકે ચલો, આ ફર્સ્ટ જે છે મારું ઘર છે અને આ બીજું માનો કે તમારું ઘર છે. હવે તમે કહેશો પોતાનું આવું સારું રાખ્યું ને અમારું બીજું જો. કઈ વાંધો નહીં, ચલો આ મારું ઘર છે અને આ બ્લેક વાળું તમારું, બરાબર? હવે માનો કે હું ભાડુઆત છું. હું શું છું? ભાડુઆત છું. અને મકાન માલિક કોણ છે? મકાન માલિક તમે છો. માનો કે લેટ્સ સે સચિન છે મકાન માલિક, બરાબર? અને કવિત છે ભાડુઆત. હવે ત્રણ કન્ડિશનમાં પહેલી કન્ડિશન શું છે? સચિનની માલિકીનું આ ઘર જે છે કેવું હોવું જોઈએ? ખાલી હોવું જોઈએ. આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન શું? તો કે સચિનની જ માલિકીનું આ હોવું જોઈએ. અને ત્રીજી કન્ડિશન શું? તો કે સચિનની માલિકી છે, ખાલી જગ્યા પણ છે, પણ આ ખાલી જગ્યામાં એને કોઈ પણ જાતના ધંધા કે રોજગાર માટેની કોઈ પણ એક્ટિવિટી કરતો ના હોવો જોઈએ. એટલે સિમ્પલ મતલબ શું થયો? એને પોતાના ઘરને શું આપ્યું છે? રેન્ટ ઉપર આપ્યું છે. અને આ રેન્ટ ઉપર જે પણ ઇન્કમ થાય છે એને તમે કેમાં ઇન્ક્લુડ કરી શકો? હાઉસ પ્રોપર્ટીમાં ઇન્ક્લુડ કરી શકો. ઠીક છે? ચલો,
અહીંયા આપેલું છે કેશ કેસીસ ઇન વિચ રેન્ટલ એક્ઝેમ્પ્ટ નોટ ચાર્જ ટુ ટેક્સ. એવા કયા કેસ છે કે જ્યાં ભાડાની આવકને ટેક્સમાં તમે ચાર્જ નથી કરી શકતા? તો ઇન્કમ ફ્રોમ ફાર્મ હાઉસ, ખેતરમાંથી કોઈ તમને ઇન્કમ મળી હોય, પ્રોપર્ટી ઇન્કમ ઓફ અ લોકલ ઓથોરિટી, પ્રોપર્ટી ઇન્કમ ઓફ અ પોલિટિકલ પાર્ટી, એન્યુઅલ વેલ્યુ annual value of any one place of ex-ruler, property income of a trade union on two self-occupied property. એક કરતા જો વધારે માલિકીના ઘર હોય તમારે અને તમે સ્વ ઈચ્છાએ એને ભાડે આપો છો તો એના ઉપર તમે જે કંઈ પણ ઇન્કમ અર્ન કરો છો એમાં ઉપર તમે ટેક્સ જે છે એ આપવા માટે બંધાયેલા નથી. ઓકે, હવે આનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય? આપણે તો જોઈ લીધું કે ચલો ભાઈ એક ઘર આપણું હોવું જોઈએ અને એ ખાલી જગ્યામાં હોવું જોઈએ, એમાં કઈ બીજું કામકાજ ન થતું હોવું જોઈએ, અને પ્લસમાં જે છે એ મારી જ માલિકીનું હોવું જોઈએ, બરાબર? તો અહીંયા જે છે એ તમને સ્ટેપ્સ આપેલા છે અને આ જે છે તમારે શું છે? ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ. આ આપણે પછી જોઈએ છીએ, પેલા સ્ટેપ જોઈ લઈએ. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ કોની? હાઉસ, બરાબર, કેટલી કિંમતનું ઘર છે, માઇનસ એમાંથી તમે જો મ્યુનિસિપલ ટેક્સ પે કરો છો પ્રીવિયસ યરમાં તો એ લેસ કરવાનું, માઇનસ ડિડક્શન અંડર સેક્શન 24, સ્ટાન્ડર્ડ ડિડક્શન 30% મળે છે તમને, ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ કંઈક છે, અને ઇન્ટરેસ્ટ અંડર હેડ ઓફ પ્રોપર્ટી પણ કંઈક તમને આપેલું હોય છે, ક્વેશ્ચનમાં જ આપેલું હોય છે જનરલી, બરાબર? તો આ રીતે તમે શું કરી શકો? કમ્પ્યુટ કરી શકો. કમ્પ્યુટેશન જે છે તમારું આ રીતે પોસિબલ થાય. કમ્પ્યુટેશન એટલે મેઇન તમે જે કેલ્ક્યુલેશન કરો છો, બરાબર, એ રીતે. પછી અહીંયા છે ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલમાં ફર્સ્ટ છે ઇન કેસ ઓફ રેન્ટ પ્રોપર્ટી એન્ટાયર ઇન્ટરેસ્ટ ઇઝ અલાઉડ એઝ ડિડક્શન. In case of self-occupied property, deduction is limited to 2 lakh. Deduction shall be limited to 30,000 if certain conditions are not satisfied. And a pre-construction period interest is deductible in 5 equivalent annual installment. Right? ઓકે, આ એક ક્વેશ્ચન છે જેમાં અહીંયા લખેલો છે તમારું હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનો એના માટે સિમ્પલ પ્રોબ્લેમ છે કેલ્ક્યુલેટિંગ હાઉસ પ્રોપર્ટી ઇન્કમ, કે જ્યાં તમને મ્યુનિસિપલ વેલ્યુ એટલે કે ટેક્સની વેલ્યુ કંઈક આપેલી છે, એકચ્યુઅલ રેન્ટ કંઈક આપેલું છે, ફેર રેન્ટ કંઈક છે, સ્ટાન્ડર્ડ કંઈક છે, એક્સપેક્ટેડ કંઈક છે અને એકચ્યુઅલ કંઈક છે. આને આ જ ફોર્મેટમાં તમારું ગ્રોસ એન્યુઅલ વેલ્યુ જે છે તમારે આ રીતે ફાઇન્ડ આઉટ તમે કરી શકો છો, રાઈટ? આને આ જ છે, આ બેસિકલી ક્વેશ્ચન્સ પણ છે સાથે સાથે સોલ્યુશન્સ પણ છે, બરાબર? ચલો મિત્રો આગળ વધીએ. થર્ડ જે છે તમારું આવે છે હેડ્સ ઓફ ઇન્કમમાં બિઝનેસ એન્ડ પ્રોફેશન, રાઈટ? અત્યાર સુધીનું જે કંઈ પણ જોયું છે અને જે કંઈ પણ તમે સમજ્યું છે, જો બધું જ મગજમાં ઉતરે છે તો એકદમ થમ્સઅપ આપી દો. જો 50% પણ ઉતરે છે તો પણ આપો, જો 1% પણ ઉતરે છે તો પણ આપી દો, જેથી કરીને તમે તમારી જાતને છેતરતા નથી એવું તમે પ્રાઉડ લઈ શકો છો. કંઈક ને કંઈક સમજાયું હોય તો મેક શ્યોર કે તમે વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો કે યસ સર એવરીથિંગ ઇઝ ક્લિયર, એવરીથિંગ ઇઝ સોલ્વ, બરાબર? ચલો આગળ વધીએ. હું 1 મિનિટનો ખાલી વચમાં પોઝ લઉં છું, પાણી પી લો એટલે. ઓકે મિત્ર, આગળ વધીએ. ઇન્કમ અંડર પ્રોફિટ ઓર ગેઇન ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન્સ. અત્યાર સુધી આપણે બે હેડ્સ ઓફ ઇન્કમ જે છે એ કમ્પ્લીટ કર્યા, સેલેરી અને હાઉસ પ્રોપર્ટી. હવેનું જે આપણે જોવા જઈ રહ્યા છીએ એ તમારું થર્ડ ઇન્કમનું હેડ છે કે જ્યાં આપણે બિઝનેસ અને પ્રોફેશનની વાત કરીશું, જે ધંધો છે અથવા તો જે પ્રોફેશન છે એની આપણે ચર્ચા કરીશું. પ્રોફિટ એન્ડ ગેઇન of any business or profession. Value of any benefit of perquisites, whether convertible into money or not, arising from business or profession. Any interest, salary, bonus, commission, or remuneration received by a partner from the firm. Income derived by a trade professionals or similar association from specific service performed to its member. આ જેટલી પણ conditions આપેલી છે આ જ શું છે એનું મીનિંગ છે. કોના માટે મીનિંગ છે? કે જ્યારે તમે વાત કરો છો પ્રોફિટ એન્ડ ગેઇન ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન,
તો આ ગેઇન જે છે એના માટેનો મિનિંગ તમને અહીંયા આપેલો છે કે જ્યારે તમે એમ કહો કે ના ચલો ભાઈ મેં પ્રોફિટ એટલો કમાણો, હું મારા ધંધામાં, હું મારા બિઝનેસમાંથી એટલો પ્રોફિટ કમાણો, રાઈટ? તો એ કમાવાની જે કન્ડિશન્સ છે અથવા તો જે કમાવાનું ક્લાસિફિકેશન છે બેસિકલી, એ તમારું આ પર્ટિક્યુલર કન્ડિશનમાંથી મેચ થવું જોઈએ, રાઈટ? કે જ્યાં તમારે રેમ્યુનરેશન પણ કંઈક હોય, ઇન્ટરેસ્ટ પણ કંઈક હોય, તમારે પરક્વિઝિટ્સ પણ કંઈક આપેલી હોય, રાઈટ? અને કહેવાનો મેઇન મતલબ શું છે કે એ તમારી અધર ઇન્કમમાંથી એડ થયેલું હોવું જોઈએ નહીં. અધર ઇન્કમ ઇન ધ સેન્સ કે એ તમારી બીજી કોઈ હેડ ઓફ ઇન્કમનું હોવું જોઈએ નહીં. બરાબર છે મિત્રો? ચલો આગળ વધીએ. પછી તમને અલગ અલગ બીજી પણ કન્ડિશન્સ જે છે એ આપેલી છે, તમે જોઈ લેજો તમારા ફ્રી ટાઈમમાં, પણ એને નોટ ડાઉન જે છે અવશ્ય કરી લેજો. આગળ વધીએ આપણે. આ કંઈ એટલું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી એટલા માટે હું સ્કીપ કરું છું. જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે એ તમારું અહીંયાથી શરૂ થાય છે. કેપિટલ અસેટ અને રેવન્યુ અસેટનું તમને ઘણી વખત એક્ઝામ્પલ પણ પૂછવામાં આવતું હોય છે કે કયા કેપિટલના છે, કયા રેવન્યુના છે, રાઈટ? અને એને પણ સાથે સાથે લિંક કરીને એવું પૂછવામાં આવતું હોય છે કે આ કઈ પર્ટિક્યુલર હેડ્સ ઓફ ઇન્કમમાં કવર થતું હોય છે, રાઈટ? તો એ કયું છે તમારું કેપિટલ ગેઇન. તમને યાદ હોય મિત્રો તો 2019 કે 2021 ના પેપરમાં અને ઇવન 2024 ના પણ પેપરમાં એક ક્વેશ્ચન એવો હતો કે જ્યાં આપણને એવું પૂછ્યું હતું કે અગર તો આ પર્ટિક્યુલર અસેટને આટલા ટાઈમ સુધી કેરી ફોરવર્ડ કરી શકાય કે કેમ, એવો એકાદો ક્વેશ્ચન જે છે એ પેપરમાં તમને પૂછવામાં આવેલો છે. અહીંયા આપણે જોઈએ છીએ કેપિટલ ગેઇન ઇન્કમ, અને એનું ફોર્થ જે છે આ હેડ છે તમારું ફોર્થ હેડ છે, રાઈટ? બેઝિસ ઓફ ચાર્જ અને કેપિટલ અસેટ, આ બંનેનું પોતપોતાના સેક્શન પ્રમાણેની ડેફિનેશન જે છે આપેલી છે. Any profit or gain arising on transfer of capital asset during the previous year are chargeable to tax under the head of capital gain. કે previous year દરમિયાન જો કોઈ પણ કેપિટલ અસેટને ટ્રાન્સફર કરવામાં આવી છે તો એ કયા હેડમાં ટેક્સેબલ છે? કેપિટલ ગેઇનના. Such capital gain should not be exempt under the income tax law. બીજું તમને આપેલું છે કેપિટલ અસેટ અંડર સેક્શન 2 સબસેક્શન 14. Capital asset means property of any kind held by any assessee, whether or not connected with his business or profession. પણ અહીંયા હવે કેપિટલ એસેટનું કંઈક એક્ઝમ્પશન પણ તમને લોકોને આપેલું છે. આ લિસ્ટ છે 1 2 3 4 5 6 અને 7, બરાબર? આ પ્રકારની જે કેપિટલ અસેટ છે, આ પ્રકારની જે કેપિટલ અસેટ છે એને તમે કરંટ અસેટ તરીકે ઇન્ક્લુડ કરી શકતા નથી, બરાબર છે? ચલો હવે આ એનું કોમ્પ્યુટેશન પાર્ટ છે. આ બહુ જ એટલું બધું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. તમારા આઈટી માંથી જે કમ્પ્લીટેડ આપણે જેટલા ટોપિક્સ કર્યા છે એ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને એક સૌથી નાનો ઇમ્પોર્ટન્ટ ટોપિક સૌથી છેલ્લે છે, સેટ ઓફ એન્ડ કેરી ફોરવર્ડનો, રાઈટ? કે જ્યાં કઈ રીતે કેટલા વર્ષ માટે ડેપ્રિસિએશન જે છે કેરી ફોરવર્ડ થાય, કઈ રીતે શું એનું લિમિટ આવે છે, એ બધું તમને એમાં પૂછવામાં આવતું હોય છે, રાઈટ? ઓકે, આ કમ્પ્યુટેશન ચાર્ટ છે, આને પણ હું સ્ટાર કરી દઉં છું. તમે તમારા હોમવર્કમાં આને કવર જરૂરથી કરી લેજો, રાઈટ? ઓકે, અને આ પણ એક ચાર્ટ છે કે જ્યાં તમને એક્ઝમ્પશન લિમિટ આપેલી છે તમારા કેપિટલ ગેઇનમાં, કે અલગ અલગ સેક્શન પ્રમાણે અલગ અલગ જે તમારું હોય છે ઇન્ડિવિજ્યુઅલ એસેસીનું કઈ રીતે બાયફર્કેશન થતું હોય છે એ તમારું અલગ અલગ સેક્શન વાઇઝ તમને અહીંયા આપેલું છે. 54, 54B, 54D, EC અને F. આ ચાર્ટમાંથી જો કંઈક ક્વેશ્ચન આવતા હોય છે તો તમે તરત ને તરત કમેન્ટ કરજો, યા તો ટેલિગ્રામમાં પણ મને મેસેજ કરી શકો છો કઈ ના ખબર પડે તો. ઓકે, હવે જે છે તમારો ટોપિક એ આઈટીઆર શરૂ થાય છે. આઈટીઆર, ઇન્કમ ટેક્સ રિટર્ન, બરાબર? ઇન્કમ ટેક્સ રિટર્ન, આઈટીઆર નો ટોપિક છે. આઈટીઆર 1 એનું ફૂલ ફોર્મ, સોરી, એનું બીજું નામ જે છે શું છે? સહજ છે, સહજ. જ્યારે આઈટીઆર 4 નું બીજું નામ શું છે? સુગમ. આઈટીઆર 1 નું બીજું નામ શું? સહેજ. આઈટીઆર 4 નું બીજું નામ સુગમ. આ પણ તમને ક્વેશ્ચનમાં શાયદ પૂછવામાં આવી શકે છે, રાઈટ? આપણે ડિટેલમાં નથી વાંચતા એક એક આઈટીઆર કોના માટે છે, પણ અહીંયા તમને કન્ડિશન જે આપેલી છે એ તમે ખાસ યાદ રાખજો. અને આ એક એક કન્ડિશન એક એક એમસીક્યુ લઈને આવી શકે છે કે ભાઈ આઈટીઆર 4 જે છે
એ નીચેનામાંથી કઈ કન્ડિશનમાં એપ્લિકેબલ થાય? ITR 2 જે છે એ કયા અમાઉન્ટ સાથે એપ્લિકેબલ થાય? ITR 7 જે છે એ કોના માટે લાગુ પડે? ITR 9 જે છે કોના માટે? લાઇકવાઇઝ, બરાબર. એવા તમને MCQs જે છે એ પણ આવી શકે છે. અહીંયા તમારું સેલેરી, બિઝનેસ એન્ડ પ્રોફેશન, કેપિટલ ગેઇન, અધર સોર્સ અને હાઉસ પ્રોપર્ટી, આ બધાનું મિશ્રણ હશે. અને એક જ વાત કરી છે આખી સ્લાઇડમાં કે જો ઇન્કમ એક પર્ટિક્યુલર હેડમાં આવે છે તો એને આ નંબરનું ITR ભરવાનું. એ જ ચર્ચા અહીંયા કરેલી છે. ઠીક છે, તો આને પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. 1-2 સેકન્ડ હું રાહ જોઉં છું. ઓકે, તો તમે આનું પણ જે છે એ હોમવર્કમાં એઝ એન પાર્ટ ઓફ લખી અને મને ટેલિગ્રામમાં મોકલજો કે સર અમે આટલું સમજ્યા આમાં. હવે મેઇન ટોપિક છે તમારો કેરી ફોરવર્ડ એન્ડ લોસીસ. કેરી ફોરવર્ડ નો મતલબ શું થાય? આપણે તમને ખ્યાલ હોય તો 11th-12th માં તમે ભણી ગયા કે બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા, બરાબર. આ બે હોય. હવે આમાંથી એક કંઈક જે છે સેટ ઓફ માટે હોય અને બીજું જે છે એક શું છે? કેરી ફોરવર્ડ માટેનું છે, ઇન્કમ ટેક્સ પ્રમાણે. તો એ શું છે? ચલો જોઈએ. એક જ સેકન્ડ. ઓકે, Section 70 or 71, set off of losses from one source against income from another source under the same head of income. રાઈટ. અહીંયા લોસ તમને આપેલા છે, લોસ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. તો આને કઈ રીતે તમે સેટ ઓફ કરી શકો? હાઉસ પ્રોપર્ટીમાંથી તમને જો લોસ થયો હોય તો તમે એને કઈ રીતે કરી શકો કે બીજી કોઈ હાઉસ પ્રોપર્ટીમાંથી ઇન્કમ થઈ છે તો એના માટે પણ તમે સેટ ઓફ કરી શકો. અને એની અધર હેડ ઓફ ઇન્કમ અપ ટુ મેક્સિમમ ઓફ ₹2 લાખ, બરાબર. માનો કે રેન્ટની ઇન્કમ જે છે એ 10,000ની હતી અને તમને વર્ષ પછી 8,000 જ પ્રોફિટ થયો, સોરી 8,000 લોસ થયો. તો હવે જે આ 8,000 લોસ છે એને તમે બીજા કોઈ હેડમાંથી પણ ટ્રાન્સફર લઈ અને સેટ ઓફ કરી શકો 0-0 કરવા માટે, અને યા તો સેમ હેડમાંથી પણ તમે 8,000 જે છે એ માઇનસ કરી શકો. સેમ વે દરેક ઇન્ડિવિજ્યુઅલ હેડનું તમને કીધેલું છે લોસ ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન. તો એ ઇન્કમ ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન અથવા તો એ ખાલી કોનામાંથી થાય? સેલેરીમાંથી સેટ ઓફ થઈ શકે. પછી જો સ્પેક્યુલેશન, સટ્ટા બજાર, જુવા જે હોય એમાંથી તમે જો હાર્યા હોય તો તમને મળે એ પાછું કેમાંથી? ઇન્કમ. એ તમારે સામે જીતવું કંઈક પડે. 10 રૂપિયા હાર્યા હોય તો સામે તમારે 90 જો કમાણા હોય તો અલ્ટિમેટલી તમે કહી શકો કે ભાઈ આજે 80 રૂપિયાની ગેમ થઈ, બરાબર. ચલો, શોર્ટ ટર્મ કેપિટલ લોસ અને લોંગ ટર્મ જો હશે તો યાદ રાખજો એને તમે શોર્ટ ટર્મ કેપિટલ ઇન્કમ યા તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માંથી એ ટ્રાન્સફર કરી શકશો અને લોંગ ટર્મ માંથી એ કરશો. પણ જો શોર્ટ ટર્મ હશે ખાલી તો એને તમે શોર્ટ ટર્મ માંથી જ કરી શકશો, બરાબર છે. છઠ્ઠું અને છેલ્લું છે લોસ ફ્રોમ એક્ટિવિટી ઓફ ઓનિંગ એન્ડ મેન્ટેનિંગ રેસ હોર્સીસ. ઘોડા દોડાવવાની અહીંયા તો ઇન્ડિયામાં તો એવું કઈ કલ્ચર છે નહીં. બહાર વિદેશમાં એવું કલ્ચર હોય છે કે જ્યાં એના ઉપર પણ સટ્ટો થતો હોય, હોર્સ રેસ. તમે કદાચ આઈ ગેસ જો પ્લેયર મૂવી જોયું હોય અભિષેક બચ્ચનનું, વન ઓફ ધ તો ના કહી શકાય, એક સારું એવું કામ હતું પ્લેયર મૂવી, બહુ જૂનું મૂવી છે. જો તમે આ મૂવી જોયું હોય તો તમને એમાં ખ્યાલ હશે કે જ્યારે એ ટ્રેન લૂંટે છે ત્યારે એમાંથી જે સોનું બધું મળે છે અલ્ટિમેટલી પછી નેક્સ્ટમાં એ હોર્સ રેસમાં લગાવે છે. આવું કંઈક યાદ આવે છે મને થોડું ઘણું, બરાબર. તો આ તમને કેરી ફોરવર્ડ એન્ડ લોસ નો એક ચાર્ટ હતો જે તમે યાદ રાખજો. અને આ જે ચાર્ટ છે એ તમારો કેવો છે? કેરી ફોરવર્ડ ઓર લોસીસ. હા, કેરી ફોરવર્ડ ઓર લોસીસ. પેલું હતું સેટ ઓફ નું અને આ જે હતું એ શું છે? કેરી ફોરવર્ડ. આગળ તમે કઈ રીતે લઈ શકો છો, બરાબર. તો આને પણ હું સ્ટાર કરી દઉં છું. તમે આ જે છે એ હોમવર્કમાં ચાર્ટ જે છે એ લખી અને મને પર્સનલ લેવલ ઉપર મોકલી આપજો. આ તમારું એક નાનો બીજો મેં ટોપિક અહીંયા એડ કર્યો છે, અસેસમેન્ટના ટાઈપ અને એનો મિનિંગ શું છે, રાઈટ. બેસિકલી 5 ટાઈપના અસેસમેન્ટ હોય છે. પેલું સેલ્ફ અસેસમેન્ટ, સ્ક્રુટિની ઓર રેગ્યુલર અસેસમેન્ટ, બેસ્ટ જજમેન્ટ, ઇન્કમ એસ્કેપિંગ અસેસમેન્ટ અને છેલ્લું જે છે તમારું અસેસમેન્ટ ઇન કેસ ઓફ સર્ચ, બરાબર. આ 5 ટાઈપના અસેસમેન્ટ હોય છે. આને તમે રીઅસેસમેન્ટ પણ કહી શકો. જે એસ્કેપિંગ અસેસમેન્ટ જે છે 4th નંબરનું, એને તમે રીઅસેસમેન્ટ પણ કહી શકો છો, રાઈટ. આના મીનિંગ જે છે એ ઓલરેડી આ સ્લાઇડ ઉપર આપેલા છે.
તમે ધારો તો આને લખી શકો છો, અધરવાઇઝ એઝ સચ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં. આપણે જે મેઇન જેટલા જેટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હતા એ આપણે અત્યાર સુધી કવર કરી દીધા છે. અને આમાંથી તો હું ગેરંટી મારીને કહું છું તમને, એકદમ ગેરંટી, યાદ કરજો મને જ્યારે પેપર આપવા જાવ ત્યારે, એક ક્વેશ્ચન તો 110%. ટેક્સ પ્લાનિંગ કોને કહેવાય, ટેક્સ ઇવેઝન કોને કહેવાય અને ટેક્સ અવોઇડન્સ કોને કહેવાય. ટેક્સ પ્લાનિંગ કોને કહેવાય? Can be defined as arrangement of one financial economic affair by taking complete legitimate benefit of all deduction, exemption, allowances. જ્યારે હું એમ કહું કે ભાઈ ચલો આ માનો કે અમિતાભ બચ્ચન હોય, બરાબર, પર્સનલ કોઈ આપણી દુશ્મની નથી અને મારું ડ્રોઈંગ એટલું સારું છે ને એટલે કોઈ એવું ઓફેન્ડ ના થતા ભાઈ, આ તો ખાલી સમજાવવા માટે, બરાબર. માનો કે આ માણસને જે છે એ સેલેરી આવે છે 1 લાખ રૂપિયાની અને આ લાયેબલ છે 2% ટેક્સ પે કરવા માટે. તો હવે માનો કે 1 લાખના 2% કરો તો તમારે કેટલા આવે? બોલો, જવાબ આપો મને, કમેન્ટ સેક્શનમાં જવાબ આપો જલ્દી. 1 લાખના 2% કેટલા થાય? વેરી ગુડ. ચલો, એટલા અમાઉન્ટ ઉપર એ શું છે? ટેક્સ પે કરવા માટે લાયેબલ છે. પણ હવે માનો કે એ અમાઉન્ટ ઉપર એને ટેક્સ પે નથી કરવો, તો એના માટે એ ડિડક્શનનો યુઝ કરે છે, એ રિલીફનો યુઝ કરે છે, એ શું કરે છે બીજું, અલાઉન્સીસ વગેરેનો યુઝ કરે છે, રાઈટ. એટલે કોઈ પણ કાનૂની રીતે જો એ ચાલે છે તો એટલે શું કહેવાય? ટેક્સ પ્લાન કર્યો કહેવાય, ટેક્સ પ્લાનિંગ કર્યું કહેવાય. અને આનું ટોટલ ઓપોઝિટ શું થાય? ટેક્સ ઇવેઝન. કે જ્યારે તમે કાનૂની કઈ કરતા જ નથી, બધું શું કરો છો? ઇલીગલ. જે આપણે પેલા કીધું ને કે તમે ચરસ ગાંજાનું નાફીનનું જે પેલું ખેતી વાવો છો, બરાબર, તો એમાંથી પણ ડાયરેક્ટ છે કે ઇનડાયરેક્ટ એ તમારે ટેક્સ તો પે કરવાનો જ છે, ઇલીગલ હોય કે લીગલ હોય, બરાબર. એવી જ રીતે ટેક્સ ઇવેઝનનો મતલબ શું થાય? કે all method by which tax liability is illegally avoided are termed as tax evasion. Tax evasion may involve an untrue statement, knowingly submitting misleading document, separation of fact, not maintaining proper account, omission of material fact. ટૂંકમાં જે કાંઈ પણ તમે બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કર્યા છે યા તો જે કાંઈ પણ તમે ટેક્સેબલ લાયબિલિટી મેન્ટેન કરી છે, બધું કેવું છે? ખોટે ખોટું છે, ઇલીગલ છે. અને ટેક્સ અવોઇડન્સ નો મતલબ શું? લીગલ ફ્રેમવર્ક નો ઉપયોગ કરી, આ તમે ડેફિનેશન અહીંયાથી વાંચી લેજો, હું તમને ઓવરઓલ કહી દઉં છું શું છે. લીગલ ફ્રેમવર્ક નો ઉપયોગ કરી તમે એવા રસ્તા શોધો કે જ્યાંથી તમે ટેક્સ અવોઇડ કરી શકો ભરવા માટેનો, બરાબર. માનો કે કોઈ એક માણસ જે છે કમાય છે 10 રૂપિયા અને એને જે તે એક્ટમાં વાંચ્યું કે ભાઈ અહીંયાથી જો તમે 10 રૂપિયા કમાવ છો તો આ કન્ડિશન જે છે તમારે 5 રૂપિયા આપવાની, લેટ સપોઝ. એટલે કે તમારી ટેક્સની લાયબિલિટી જે છે રિડ્યુસ થઈ ગઈ. પણ હવે એક વસ્તુ વિચારો કે આ રિડક્શન અલ્ટિમેટલી છે જ શું? અવોઇડન્સ છે. શું કામ અવોઇડન્સ છે? કેમ કે તમે એકચ્યુઅલીમાં કેટલું પે કરવાના હતા? 10. હવે તમે કેટલું પે કરો છો? 5. તો નો ડાઉટ આ તમને ટેક્સ પ્લાનિંગ કર્યું હશે. ક્યારે કર્યું હોય? જ્યારે તમને એ બાબતનું નોલેજ હોય ત્યારે. અધરવાઇઝ એ પોસિબલ થાય નહીં, બરાબર છે? ઓકે, હા, ઓલ રાઈટ મિત્રો. સો આઈ ગેસ 1 કલાક જેટલો તો કદાચ ટાઈમ થયો હશે, મને લાગે ત્યાં સુધી. આપણે 11 બેસ્ટ ટોપિક જે તમારા જીસેટ માટે પૂછાય છે એ આપણે કવર કર્યા છે. મારું લિટરલીમાં ગળું બહુ જ દુખી ગયું અત્યારે બોલી બોલીને, એકની એક સ્પીડ ઉપર, બરાબર. કોઈ વાંધો નહીં, તમારા માટે રિવિઝન જે છે એ હવે બિઝનેસ મેનેજમેન્ટના યુનિટનું હું લઈને આવીશ, બિઝનેસ મેનેજમેન્ટનું, રાઈટ. અને આ પર્ટિક્યુલર વિડીયોની પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, જ્યાંથી તમે ફ્રીલી એને ડાઉનલોડ કરી શકશો. પ્લસમાં આ જ પીપીટી માંથી આવતીકાલે તમને ક્વિઝ જે છે એ પણ કન્ડક્ટ કરવામાં આવશે. 10 MCQ ની ક્વિઝ હશે, બરાબર. દરેક ટોપિકમાંથી એક એક ક્વેશ્ચન જે છે એ આપણે જોઈશું અને એ ક્વેશ્ચનના આધારે તમે જાતે મૂલ્યાંકન કરજો કે આપણે હજુ કેટલું મહેનતની જરૂર છે, રાઈટ. ચલો મિત્રો, થેન્ક યુ સો મચ. આટલું બધું એફર્ટ જે છે એ લાગતા હોય છે એક એક ટોપિકની ઝીણવટપૂર્વક ડિટેલ કરવામાં, સારી એવી લેંગ્વેજમાં સારા એવા એક્ઝામ્પલ આપ્યું. તો હું આશા રાખું છું કે 10 એ 10, 11 એ 11 જેટલો પણ આપણે આ પર્ટિક્યુલર સેશનમાં કવર કર્યું છે એટલું તમને ખબર પડી છે. અને જો કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ તમને મુશ્કેલી પડતી હોય પ્રિપરેશનમાં, તો તમે યુટ્યુબ સેક્શનમાં કમેન્ટમાં જઈને અને તમે ડાઉટ જે છે એ પૂછી શકો છો, રાઈટ.
જો હજુ સુધી કોઈ પણ વિદ્યાર્થી મિત્રએ લાઈક નથી કર્યું કે કમેન્ટ નથી કરી, તમારો પોઝિટિવ ફીડબેક જ મને મોટિવેટ કરે છે આટલું બધું કન્ટેન્ટ જે છે એ તમારા માટે લઈને આવવાનું. યુટ્યુબમાં, જીસેટમાં, કોમર્સમાં ક્યાંય તમે જોઈ જાઓ, આખું યુટ્યુબ ફેંદી વળજો, ક્યાંય ઇન્કમ ટેક્સને આટલી સરળ ભાષામાં આટલા સાદા એક્ઝામ્પલ સાથે કોઈએ નથી કરાવ્યું ગુજરાતી માધ્યમ માટે. રાઈટ, નો ડાઉટ મટીરિયલ ઇંગ્લિશ છે, પણ મેથડ જે છે સમજાવવાની અને ભાષા જે છે સમજાવવાની એ તે ગુજરાતી છે. તો તમે ટીચરની જેટલી રિસ્પેક્ટ કરશો, ટીચરનું જેટલું તમે સન્માન આપશો, એટલું તમારી લાઈફ જે છે એ આગળ ને આગળ જતી રહેશે. રાઈટ. ઓકે મિત્રો, થેન્ક યુ સો મચ. આપણે મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, ગોડ બ્લેસ યુ. આવો નવો સપોર્ટ તમે જાળવી રાખજો. અને 2000 આપણા યુટ્યુબના સબસ્ક્રાઈબર બહુ જ નજીક છીએ આપણે. તો હું આશા રાખું કે આ વિડીયોના મારફતે એ ટાર્ગેટ પણ તમે પૂરો કરો. અને જોડે ને જોડે ટેલિગ્રામમાં પણ 1000 સબસ્ક્રાઈબર જે છે થવા આવ્યા છે, તો ત્યાં પણ તમે સબસ્ક્રાઈબર જો ના હોય તો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ આપણે આવતા કોઈ મેગા સેશનમાં. ત્યાં સુધી ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ સો મચ. સ્ટે કનેક્ટેડ.